આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, પરમ વંદનીય બધા સંતોને, આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામી. શું યાર, તને જોઈને મને ચિંતા થવા માંડી. થોડોક આમ સ્માઇલ થાય. હા, હવે છે. આપણે યાર ચિંતાનો ટોપિક લઈને બેઠા ને તું આમ મારે હોગ્યું મોઢું કરીને મારે આમ બે મને કેમ થાય? મારે ઊંઘ કાચી રહી, તારે બાકી રહી ગઈ બપોરે. એવું થયું લાગે છે. કાંઈ યાદ છે ગઈ સભાનું થોડું ઘણું? થોડુંક તમે હિંટે આપી દીધી. હા, ચિંતા નહીં કરવાની. ગઈ સભા હું હવે એની ચિંતા અત્યારથી નહીં કરવાની. કા પેલા આપણે એવું જોયું હતું ચિંતા થવાના કારણો શું. હું ફરીથી એકવાર ખાલી એમને બોલી જાઉં એટલે કદાચ કંઈક ભૂલાઈ ગયું યાદ આવી જાય થોડું. પહેલું કારણ એ હતું કે વિચારવાનું હોય અને ચિંતા થાય. બે શબ્દ વિચારી શકતા અને ચિંતા થાય. ગાંડાનું ચિંતા થાય કે સામેવાળાને થાય. બીજું જવાબદારી માથે હોય એને ચિંતા. જવાબદારીની જેટલી જવાબદારી વધારે એટલી ચિંતા વધારે. એ સમજાય એવી વસ્તુ છે ને. પછી અપેક્ષા જેટલી હોય, મહત્વાકાંક્ષા હોય, એ પ્રમાણે ચિંતા થાય કે ભવિષ્યમાં મારે આવું કરવું છે, અથવા તો આ આમ કરે તો સારું. બીજા વિશે અપેક્ષા આપણી પોતાની કેપેસિટી કરતાં વધારે કંઈક ઓવર અપેક્ષા કહેવાય. કોકની પાસે અથવા તો આપણી પોતાની પાસે, તો એની ચિંતા થાય. અને પછી એવું કંઈક ખોટું કરતા હોય, અનીતિ કરતા હોય, ચોરી બોરી કરી હોય તો ચિંતા થાય. પછી આગળ હતું દુઃખ. કંઈક દુઃખ આવે તો ચિંતા થાય એના નિવારણ માટે. શું થશે, કેમ થશે, રોગ આવી જાય શરીરમાં, બધા દુઃખ કહેવાય ને એક પ્રકારના. પછી એક હતું જીવનશૈલીને લઈને. કંઈક વ્યસન હોય, કંઈક ખોટી કૂટે હોય, કંઈક વિચિત્ર એવા સ્વભાવ હોય, એને લઈને પીડા થાય, એને લઈને ચિંતા થાય કે આનું કેમ થશે. છોકરું વાળું સવારમાં 10 વાગે ઉઠે છે, નિહાળે 7 વાગ્યાની થઈ ગઈ છે, જાગતું નથી, તબડાઈને જગાડવો પડે. ત્યાં જાગે તારો પહેલા પીરિયડમાં જઈને સૂઈ જાય, ત્યાંથી ફરિયાદ આવે. આ બધી ચિંતા ને, ટેવ પડી ગઈ છે પડદા. હા, શું કે વિપુલભાઈ આમ લક્ષ સામું જોવે છે. ના ના, એ તો જાગી જાય છે. અને હાવ એવું ત્રાસી નજરે સામું જોવામાં. પછી એક તો એવું ચિંતા કરવાનો સ્વભાવ હોય, એ લોહવાટ્યો જ હોય. કાંઈ પણ થાય એટલે એને ચિંતા થાય. છોકરું જે 2 મહિનાનું હોય ને ત્યાંથી કે મારો એન્જિનિયર થાય તો શું કરશું, પૈસા છે ને ઘરમાં લ્યા, પણ એ ટેંટું છે, એ મોટું થવા દે પછી કંઈક ઉપાધિ કરતી વગર કારણની ચિંતા કરે. કારણ કે સ્વભાવ જ એવો હોય લોહવાટ્યો. અહીંથી નીકળ્યા ને રસ્તામાં ગાડીને પંચર નહીં પડી જાય, ભાઈ અત્યારે છે નહીં, સારું જ છે ને અત્યારે નીકળ ને ભાઈ, થાય ત્યારે જોયું જશે આગળ. અત્યારથી હું ઉપાધિ ઓરવાની, આ સ્વભાવ એવો હોય. આ બધા કીધા પ્રકાર. હવે આપણે કોશિશ કરીએ એમાંથી બહાર નીકળવાના ઉપાય. પહેલું તો એ કે વિચારવાનું હોય અને ચિંતા થાય. હવે એ ખોટું નથી. એટલે એનું માનો કે મોદી સાહેબ હોય, ગુજરાતના સીએમ હોય, ત્યાં સુધી એને ચિંતા હોય ને તે ગુજરાત પૂરતી હોય. પણ ભારતના પીએમ થાય, હવે જે ચિંતા હોય એ આખી કેટલી દેશ લેવલની હોય. વિદેશ સાથે કેવા સંબંધો રાખવા, બોર્ડર ઉપર કેટલું ઓલું કરવું, એ બધું માથાકૂટ હવે એને હોય. બજેટ આટલું છે ને આમ કરવું તેમ કરવું, આ કામ પહેલાં કરી નાખો, આવતી ચૂંટણી સુધીમાં આપણે આટલું કરી નાખવું પડશે, નહીંતર પાછું આપણું જે તબદબો છે એ નહીં રહે. એ બધું એને ટેન્શન હોય કે ન હોય. એ ચિંતા વ્યાજબી છે, ખોટી છે. પણ એ માનો કે મોદી સાહેબની જગ્યાએ કોઈક બીજા જરાક આમ 60-40 વાળા બેઠા હોય ત્યાં, હવે એને કાંઈ ઉપાધિ જ ન હોય, તો અત્યારે જે માનો કે જે છે પરિસ્થિતિ હોય, કારણ કે એ ટેન્શન લેતા જ નથી, મેં ચિંતા કરતા જ નથી, તો પછી ચિંતા કોને હોય? દેશને હોય. હવે બોર્ડરની બાજુમાં ગામડા હોય એને ઉપાધિ હોય. કાંઈ કંઈ પહેલાં તો બધી ફોજો અહીં રહેતી હતી, હવે કોઈ રહેતું નથી, ત્યારે ક્યારે કોણ હુમલો કરે કંઈ નક્કી નહીં. તો હવે ચિંતા કોને થાય? બીજા બધાને થાય. જે જવાબદાર વ્યક્તિ છે અથવા તો જે વિચારવાન છે એ ચિંતા ન કરે તો પછી કોને કરવી પડે? એટલે ગાંડા ન કરે તો કોને કરવી પડે ચિંતા? વિચારવાને જ કરવી પડે. એટલે એ ચિંતા સાચી છે, પણ એની માટેનો ઉપાયમાં એવું કે વિચારવાન વ્યક્તિ હોય, હવે વિચારી શકે એમ જ છે. ચિંતા ટાળવા માટે પોતા ભગવાને એને વિચારવાની શક્તિ આપી છે, એટલે જ એ ચિંતા કરે છે, વિચારવાન છે એટલે જ. તો હવે તો એટલું વિચારો કે જે ચિંતા હું કરું છું એ ખરેખર મારાથી સોલ્વ થઈ શકે એમ છે. યુક્રેનનું યુદ્ધ હાલતું ને એની ચિંતા આપણે કરતા હોય તો આપણે ત્યાં કાંઈ વચ્ચે પડીને આપણે કાંઈ સમાધાન કરાવીએ કેમ છે? નહીં ને, આપણા હાથમાં નથી ને. તો હવે શું કરાય?
જે વસ્તુ આપણા હાથમાં જ નથી, જે આપણા હાથમાંથી થઈ શકે એમ જ નહીં, તો આપણી માટે એક જ રસ્તો, ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન આનો કંઈક નિવેડો લાવો. પણ એ ચિંતા માથે લઈને ફરવાની જરૂર નથી. થોડોક સમય થાય કે ભાઈ હાલો આજ ભાઈ બોમ્બ નાખ્યો તો યુક્રેન વાળાનું બધું અડધું ખણું તબાહી કરી નાખ્યું, આવું ન થવું જોઈએ. ખરેખર હાલો માનવ દયા થઈ આપણને, કે આમ કરુણા થઈ, ભાઈ આવું ન હોવું જોઈએ, તો ભગવાનને પ્રાર્થના કરો. ને આપણે જ ક્યાંય વચ્ચે પડીને સમાધાન કરાવી શકીએ એમ છીએ નહીં, ને એમાં આપણાથી જ કાંઈ થઈ શકે તો ખોટી ચિંતા કરવાનો મતલબ શું? વિચારવાન છીએ, ચિંતા થવી જોઈએ, પણ આનો મતલબ શું? જે આપણા હાથમાં જ નથી એની ચિંતા કરવાનો કોઈ મતલબ ખરો? તમારી બાજુમાં પાડોશી, હવે એના હગા બાપનું ન માનતો હોય, હવે એને કંઈક ડખો હોય ને તમે એમ થાય કે આપણે કંઈક સમજાવી દઈએ એને, હવે એના હગા બાપનું નથી માનતો, તમે ગમે એટલે એનું ટેન્શન લ્યો કે બિચારા એના છોકરા નાના છે, ભણવામાં પછી આગળ મુશ્કેલી પડશે, અત્યારથી ધ્યાન રાખે સારું થઈ જાય. તમે પાછી 1-2 મિટિંગ કરી આવો, હા તાપીને પાળે બેસીને કે ભાઈ કામ છે થોડુંક મળીએ આપણે, તું હવે જુવાન થયો, પરણી ગયો, છોકરા નાના છે, આ બધું છોડ, તું પીવાનું સાનો માનો ધંધે લાય, એમ તમે ગમે એટલું સમજાવો. હવે એના બાપનું નથી માનતો, એના કોઈ આમ સગા સંબંધીનું નથી માનતો, તમારે એને ખાલી પાડોશનો વ્યવહાર છે, બીજી આંખની ઓળખાણી નહીં, તો શું તમારું માને? હવે એની ચિંતા લઈને આપણે ઘરમાં ઉપાધિ ઓરી, એનો શું મતલબ? કાંઈ મતલબ નહીં. વિચારવાન છીએ પણ કાંઈ કામની ખરી ચિંતા નહીં ને, તો એને માટે ભગવાન ઉપર છોડવાનું. એ કામ અમુક ભગવાનને કરવા દેવાનું, બધું આપણે ભગવાનને પછી ત્યાં બેઠા બેઠા એમ થાય બધા કરે જ છે, તો પછી ભગવાન એમ કે સારું તારે હું આરામ કરું, તમે બધા કરો ચિંતા આખા ગામની. અને જો ભગવાન ઉપર છોડી ભગવાન કરે પાછી ચિંતા. એટલે વિચારવાન વ્યક્તિને એક તો એ ખોટી ચિંતા ન કરે, જે આપણા હાથમાં જ નથી એની ચિંતા નહીં કરવાની. અને બીજું એ કે માનો કે આપણા હાથમાં છે, થઈ શકે એમ, તો બસ પ્રયત્ન કરો. કાંઈ ખાલી વિચાર કરવાથી બધું ટળી જશે ચિંતા? હાલો રૂપિયાની ખેંચ છે, ચિંતા તો થવાની, વિચારવાની છે કે હાલું કેમ કરશું આ ભેગું કરવા માટે, શું કરશું, એમ બધા આપણી પાસે આઈડિયા છે, પણ આઈડિયા બધા આમ લિસ્ટ કરીને આમ મોબાઈલમાં રોજ જોયા કરી, હા કર્યું હોય તો થાય હો, આમ કરવી ને તો આમ તમારે વરસાદ થઈ જાય રૂપિયાનો. પણ એ વિચાર કરવાથી કાંઈ વરસાદ થોડો થાય? કરવું તો પડશે ને, સવારે વહેલું જાગવું પડશે, ત્યાં જઈને પછી બધી લેવડ દેવડ કે જે પ્રમાણે પ્લાનિંગ કર્યું એ પ્રમાણે કરવું પડે. માનો કાપડનું હોય તો ક્યાંકથી પોટલું ગાડીને વાહે બાંધીને લાવીને કરવાનું, બધું ઓલાને દેવાનું, ફલાણું કરવાનું, ઢીકણું કરવાનું, જે થતું એ બધી પ્રોસેસ તો કરવી પડે, મહેનત તો કરવી પડે ને. એકલા વિચાર કરવાથી કાંઈ ચિંતા થોડી ટળી જાય છે? આ બીજો ઉપાય કહું છું કે જો આપણને ખબર છે કે આમ કરવાથી આ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન થાય, તો પછી પ્રયત્ન કરો, ખાલી વિચાર ન કરો. અને ત્રીજો ઉપાય વિચારવાન માટે કે ચિંતા છે, વિચારવાની છે, ચિંતા થાય છે કે આમ છોકરા આમ કરે છે, છોકરા આમ કરે તો સારું. તો ત્રીજો ઉપાય એ વિચારવાન છો, વિચારી શકો એમ છો, તો શાસ્ત્રનો સહારો લો અથવા તો કોઈક સંતોનો સહારો લો કે સામે આવો પ્રોબ્લેમ છે, શું કરું? ઘણા સમયથી મને ચિંતા થાય છે, છોકરો ઊંધે રસ્તે હોય ને એવું લાગે છે, એમ બોલતો નથી પણ આમ જોતા એવું લાગે છે એના વર્તન ઉપરથી. સ્વામી કાંઈક આમાં તમે કંઈક કરો છો. સ્વામી કહે ભાઈ છોકરાને લેતા હોય, ધીમે ધીમે સંતોન મળતો થાય ને રાગે પડી જાય, ચિંતા ટળી જાય. પણ મનમાં ચિંતા રાખ્યા કરીએ, વિચારવાન છે બધી વાત સાચી, પણ મનમાં ઘરઘોન મનમાં પણ એમ કાંઈ ચિંતા ટળી ન જાય. છોકરો ગમે એવો દાંડ હોય તો પણ કોઈક દી પકડીને લાવવો તો પડશે ને, કે સારી જગ્યાએ લઈ, ભલે સંતો પાસે ન લાવો પણ કોઈ સારા માણા પાસે લઈ જાઓ કે ભાઈ આ કરો, આનું કંઈક સમાધાન થતું, જે રીતે આને સમજાવો ઘટતો એ રીતે સમજાવો, પણ એ ચિંતા કોકની પાસે લઈ જવાથી ટળે. પછી એ વ્યક્તિ એવા હોવા જોઈએ કે આપણી ચિંતાને આખા ગામમાં વગોવે નહીં. કારણ કે આપણું ટેન્શન છે એ ખોટું નથી, ચિંતા ખોટી નથી, સાચી જ છે. પણ હવે તમે કોઈક એવા આમ કહેવાય ને નાના પેટવાળા માણસ પાસે જઈને કહો કે આવી મુશ્કેલી છે યાર, ઓલાને મેં 5 લાખ આપ્યા હતા અને હવે આવો ના પાડે દેવાની, સમજતો નથી એમ. તો હવે એ ચિંતા સાચી છે, પણ હવે એને ન કહેવાય. હવે એ માણસ પેટ વગરનો છે, એને જઈને સીધું ઓલાને કીધું એ તમારી કે ગામમાં વાત કરે 5 લાખ તમે એમ. હવે એ ઓલો કે એટલે વાત તો થઈ હતી આપણે આપી દેવાનું, મેં કીધું નથી. એ પાછો સામે આવીને આપણને ખખડે. એક તો પાછા એની પાસે એને દેવાના હોય ને પાછો ઓલા બેન જેવું થાય, કાંતિભાઈ જાગે એમ. હવે આ જગાડે આપણને. આ વ્યક્તિ પાસે પેટ ઠાલવાની જરૂર નથી. જ્યાં ખરેખર આપણને ખબર હોય કે આ તિજોરી છે, કે એની પાસે જઈને આમ પેટ ખાલી કરી દો તો કેવું થાય કે જે અંદર વિચારવાનો માણસ હોય ને એને વિચારોનો અંદર સ્ટોક થતો હોય. કારણ કે રોજ ચિંતા હોય ને એટલે એ વિચારો હાલ્યા કરતા, પણ એ ક્યાંક ખાલી કરવા પડે.
નહીંતર એ છે ને ભરાયા કરે ખોટું. અને ચિંતા છે ને એ નેગેટિવ એનર્જી છે, એટલે મીન્સ નેગેટિવ છે. ચિંતા કાંઈ સારી વસ્તુ નથી. માનો કંઈક મુશ્કેલી હોય ધંધામાં, કોઈ પણ જગ્યાએ, ધંધામાં, પરિવારમાં, શરીરમાં, ક્યાંય પણ, તો ચિંતા કરવાથી મુશ્કેલી ટળી જશે. ટેન્શન લેવાથી. તમે કોઈક દવાખાને હોય ને, ખરેખર માંદા હોય, મને હોસ્પિટલમાં દાખલ થાય, માંદા જોઈને આઈસીયુ હોય, પણ એને જઈને એમ ખાલી બાજુમાં જઈને એટલું જ ખાલી તમે તું તાર ચિંતા ન કરતો, હું અહીં છું. તને કાંઈ તું ઊભો થાય ને ખાટલામાં પથારીમાંથી, ત્યાં સુધી હું અહીં બહાર બેઠો છું, તું ઉપાધિ ન કરતો. એને ખાલી આટલું જ કહો ને તો એને છે ને સીધો આમ 50% એમને હાજો થઈ જાય. શેને લઈ? એને કાંઈ આપણે ત્યાં ઇન્જેક્શન મારી દીધું, કાંઈ દવા આપી, ગોળી આપી, આપણને ખબર નથી પડતી કયો ટીકડો આપે ને કયું નથી દેતા. ડૉક્ટર સાહેબ કાંઈક ઊંધું હવળું આપી દેતા, આપણને શું ખબર પડવાની? પણ એ જે હું બળ આવી ને, એને ખાલી એના વિચારો ખાલી કરવાનો ભાવ નથી દીધો આપણે. એને કંઈ એમ નથી કીધું કે મને આ દુખે છે, આમ થાય તેમ થાય, કાંઈ કશું જ. ખાલી જઈને એટલું જ કીધું, તું ટેન્શન ન લેતો, હું શું તમ તારે હારે, ખેલ ખતમ. એ માણસ 50% હાજો થઈ જાય. લો, હવે એને નથી, એના વિચારો ખાલી કરવાનો સમય નથી રહેતો, તોય આટલું કોકને સામેથી બળ મળે તો એ માણસ અડધો હાજો થઈ જતો હોય. તો વિચાર કરો, આપણે ચિંતા હોય ને આપણે કોકની પાસે જઈને હૈયું ખાલી કરી દઈએ કે સામે આવું છે, આવી મુશ્કેલી છે, આમ છે તેમ છે, તો હૈયું ખાલી થાય અને ચિંતા ઓછી થાય ને આનંદ થાય. બાકી ચિંતા અંદર રાખવાથી વધે, એ ટળે નહીં. એક ટેન્શન હોય ને એને તમે વારી, અને એ કેવું થાય, આપણા મગજની આપણી જે વિચારવાની શક્તિ કે આપણી જે પ્રમાણેની ઢબ હોય ને એવી જ હોય. હંમેશા નેગેટિવ વાત સૌથી વધારે રિપીટેશનમાં આવે, કે ચિંતા હોય ને સૌથી પહેલી આવે. તમે જો આંગળીમાં હાલા દાદાને ઠેસ વાગી હોય ને, હવે એ ખાલી નયું સહેજ આમ આ નખનું આંગળી નયું હોય ને સાઈડનું, એ સહેજ ઊંચું થયું હોય ને સહેજ લોહીનું ટચકું આવી ગયું, હવે એ કાંઈ પણ થાય ને એટલે સૌથી પહેલું ધ્યાન ક્યાં જાય? ત્યાં જ જાય. આખા શરીરમાં એક અહીંયા વાગ્યું છે આંગળીના ટેરવામાં, ખાલી આખું શરીર હાજું છે, કમ્પ્લેટ છે, બીજે ક્યાંય ધ્યાન જાય? શું કામ? ત્યાં જ કેમ જાય? કારણ કે એ સ્વભાવ જ છે આપણો પહેલેથી એવો, કે જ્યાં ભલે નેગેટિવિટી થોડીક હોય પણ ધ્યાન આપણું ત્યાં જ જાય. પોઝિટિવ આખું શરીર સારું છે, 3 મણ લાડવા એમને ખાવા બે તો હા સુધી ખૂટવાડ દે ડોલ ભરીને લાડવા, પણ એ તો ત્યાં એટલું બધી પાવરફુલ હોજરી છે પણ તો ત્યાં ધ્યાન નહીં જાય. એ ઓલું દુખતું હોય ત્યાં જ ધ્યાન જાય. કારણ કે આપણા મગજનું એ પ્રમાણેનો ઢાળો જ સેટ છે, કે નેગેટિવ હોય ત્યાં નેગેટિવ એનર્જી હોય ત્યાં તરત એ રિપીટ થાય ને એમાં નકરું પડ્યું રહે મન. તો આ 3 ઉપાય વિચારવાને ચિંતા ટાળવા માટેના. હજી આપણે આગળ જશું ને એમાં બધું પાછું ફરીથી આવશે, એટલે હું બહુ વધારે ડિટેલથી ત્યાં નથી કહેતો. બીજું એ જવાબદારી હોય એટલે ચિંતા આવે. માથે તમારા માથે જ જવાબદારી છે એટલે ચિંતા હોવાની. હવે રોજ મહિનાનો ખર્ચો હોય 30,000નો, અને ગમે એમ ખેંચીને હપ્તો ને બપ્તો ને બધું ભેગું કરીને 50,000 કરવાના થતા હોય. હવે આપણે ગમે એમ મહેનત કરી રાત દી તો 45,000 થતું, 5,000 દર મહિને ક્યાંકથી લાવવાના થતા હોય, ચિંતા થાય કે ન થાય? છોકરાને ભણવાની ફી, એનું ગાડીનું ભાડું, એના ચોપડા બોપડાને પરીક્ષા આવે ને પાછું ટ્યુશન ને ફલાણું ઢીકડું, કે કોમ્પ્યુટર ક્લાસ કરો બાપા, સાનો માનો તું અત્યારે ભણ, થોડો ઘણો 2-5 વર્ષ કાઢી નાખ, પછી વાંધો નહીં, પછી કોમ્પ્યુટર તને ઘરે લાવી દેવું ભાઈ, ભણી લેજે તું ઊંધા માથે, પણ અત્યારે ઘડીક જાળવો છે એમ. પણ એ ચિંતાની એને જ ન હોય, પણ જવાબદાર વ્યક્તિને ટેન્શન હોય. અને બીજું કે કોઈ પણ પ્રકારની ઓવર અપેક્ષા હોય આપણે આપણા વિશે અથવા છોકરાના વિશે. આ 20,000 રૂપિયા રળે છે, થોડીક મહેનત કરતો રાત પાળી કરીને તો 25,000 આવે કે 30,000 આવે, આખો દી ઘોર કરે છો, વાળા હુઈ રહેશો ડોબાઈને જેમ. મહેનત કરીને થોડીક આમ થાય. હવે ભાઈ એની કેપેસિટી એટલી છે, એને સહેજ 60-40, તો તમે હવે 40, એક તો આમે 40 કામ કરતું હોય, 60 તો બંધ હોય, હવે 40માં આપણે 40,000 જોતા હોય એની પાસે, હવે કેવી રીતે ભેગું થાય? બિચારો મહેનત કરતો હોય પણ હવે હોય જ એટલું તો કેમ કરવું? એટલે આમ એને બુદ્ધિ બિચારાને ઝાઝી ન હોય, હાલતી હોય, હાંકતા હોય. ઘણી વાર એવું હોય બુદ્ધિ હોય પણ હાંકે નહીં. હું કામ? આળહુના પીર હોય. હવે એ બુદ્ધિ હાંકે કરવું એને પડે. મારો હું આઈડિયા આપું કાંઈ પણ મારે કરવું ન હોય, પણ હું એમ કહું તુષારભાઈ આવું કરો ને તો તમારા જીવનમાં સારું થાય. તુષારભાઈ કે સ્વામી તમે પહેલાં કરો. હું એમ કહું અહીંથી ઈંટું આપણે અહીં વહેવાની છે. હું એમ કહું 500 ઈંટું છે, જો આપણે બધા 2 ઈંટું લઈ લેવી ને તો 2 ફેરે બધાને પતી જાય. સ્વામી આવો, તમે આવો, 2-5 ઈંટું ઉપાડો એટલે અમને ખબર પડે તરત. એમ કરવું હોય ને સલાહ દેવી હોય તો હું મતલબ એમ. એટલે એવી ટાઢા બોરની આ તો વાત કરું. એટલે ખોટી ઓવર અપેક્ષા રાખીએ આપણે કોઈના વિશે. હવે માનો ઈ
કોકના વિશે ઓવર અપેક્ષા થાય, આપણા વિશે, આપણા શરીરની કેપેસિટીને. ઘણાને કેવું હોય બિચારા વહેલા જાગે ને તો કબજિયાત રહે. હવે એના શરીરની તાસીર જ નથી વહેલા જાગે, એટલે તમે પાસે બંધ ન કરી દેતા જાગતા હોય તો. આ તો હું ખાલી કહું છું, મેં આવું સાંભળેલું છે. કોઈ વહેલા જાગતા ને એને ઘણી વાર કબજિયાતનો પ્રશ્ન હતો, કલાક મોડા જાગે. કલાક મોડા એટલે 6 વાગે જાગે, 5 વાગે જાગતા હોય ને એમ, 9 વાગે નહીં આપણી ઘડે. તો હવે એ વસ્તુ આપણા હાથમાં નથી. એક દ્રષ્ટિએ જોવો ને તો હવે હું એની પાસે અપેક્ષા રાખું કે ભાઈ આ સવારે 4 વાગે જાગે, પણ હવે એને રાતે 12 વાગે સુધી જોબ કરવાની હોય, એને નાઇટ શિફ્ટ હાલતી હોય. હવે એની પાસે 4 વાગે જાગવાની અપેક્ષા રાખવી કોઈ પોસિબલ બને? ભાઈ મારી અપેક્ષા તો ઓવર થઈ ગઈ. એ મારા હાથમાં છે, એને 4 વાગે જગાડી દેવા એ મારા હાથમાં છે કે તમારે 4 વાગે રોજ જાગી જવા? મારા હાથમાં નથી. તો મારે અપેક્ષા રાખવાનો મતલબ શું? મારે ખાલી જરૂર પડે એટલું કહેવાય ભાઈ તમે થોડાક વહેલા જાગો તો તમારા માટે સારું, અથવા તો તમે જાગીને પછી વળ લ્યો છો અડધી કલાક પથારીમાં, એને બદલે તરત જાગીને ઊભા થઈને બ્રશ કરીને નાઈને પછી એટલી અડધી કલાક પૂજામાં બેહો તો વધારે સારું. પથારીમાં બેઠા બેઠા ઘડીક ગોદડા આરે રમત કરો, ઘડીક આમ કરો, ટાઈટ હોય એટલે હવળો નહીં, ત્યાં ઊભા ન થાવ, એ બધો ટાઈમ બગડા. જાગી જ ગયા જ હોવ છો, આંખું જ ખુલ્લી જ હોય, ઘડીક મોબાઈલમાં જોવો. હવારના પરમાં હું મોબાઈલમાં જોવાનું? એટલે સાના માના ઊભા થઈને પૂજા કરી લ્યો શાંતિથી અડધી કલાક, સારું નહીં? આ વસ્તુ છે ખાલી કહી શકાય, ફેરફાર કરાવી શકાય કોઈના ન થાય. એ વસ્તુ એ પોતે વ્યક્તિ વિચારે તો જ થાય. તો હવે એની ચિંતા આપણે કરવાનો શું મતલબ? આપણે કઈ છૂટાય? આ હું જોજો ચિંતાના ઉપાય બતાવું છું. આ બધી અપેક્ષા છે, મને માનો તમારી પાસે અપેક્ષા હોય, તમને મારી પાસે અપેક્ષા હોય ઘણી બધી, તો એ બધી અપેક્ષા તમે કહી શકો કે સ્વામી તમે આવું કરો તો સારું, તો અમને મજા આવે, એમ આવું કરો તો સારું, અમને મજા આવે. એ તમે કહી શકો, તમે મારામાં સુધારો ન કરાવી શકો. એ સુધારો મારે કરવાનો હોય. પછી એ વાત કે સાચી છે તો મારે એ ધ્યાન રાખવું પડે, તો હું એટલો ફેરફાર કરું. સ્વામી કે સાચું છે તો આપણે આમ કરવું જોઈએ, તો એટલો આપણે ફેરફાર કરી. આ વસ્તુ આમ છે, આ બધી અપેક્ષામાં. બીજું એ કે જો એક બનેલો પ્રસંગ, આપણે અલૌકિક સ્વામી એકવાર વાત કરી હતી. હિત પ્રેમાનંદ મહારાજ છે વૃંદાવનમાં, પેલા પીળા કલરની વાઘા પહેરે ને કપડાં પહેરે, એમની પાસે મોહન ભાગવતજી એકવાર આવેલા અને એણે પ્રશ્ન પૂછ્યો કે આ બધું યુવાધન, જે બધું દેશનું યુવાધન છે એ બધું આમ ખોટા રસ્તે જાય છે. આ બધું આપણે ગમે એટલી મહેનત કરી સંસ્કાર માટે, તો પણ સંસ્કાર જીવમાં મીન્સ યુવાનોમાં ઉતરતા બહુ વાર લાગે છે. અને દૂષણ બધું હોય, વિદેશનું દૂષણ, એ બધું ફટાક લઈને ઉતરી જાય છે બધાના જીવનમાં. તો એવી ચિંતા થાય છે કે આ બધાનું શું ભવિષ્યમાં થશે. ત્યારે એ હિત પ્રેમાનંદ મહારાજે જવાબ આપ્યો ને એ કે ભગવાન છે ને, એને તો એની ભાષામાં હિન્દીમાં જવાબ આપ્યો, પણ એનો જે આમ રણકો હતો ને એ સ્વામી કહેતા હતા કે ભગવાન છે ને. એટલે કોઈ પણ વિશે અપેક્ષા રાખી કાંઈ પણ કરી નાખે કે આ આમ કરી નાખે, આમ કરી નાખે, અથવા હું આમ કરી નાખું, તો અમુક વસ્તુ આપણેથી થઈ શકે એટલું કરો, બાકી બસ ભગવાન ઉપર છોડો. એનું ટેન્શન લેવાની જરૂર નથી. અને જો એવી રીતે ટેન્શન લે જ કરી માનો કે આપણે કાંઈ પણ, તો આપણા હાથમાં હોય નહીં, અને ખોટું આપણે ને આપણે આપણું મગજ બગાડીએ. હું તમને સામાન્ય વાત કરું. એક ડોશીમાં દિવાળી મીઠાઈ બેઠાઈ કરી, એટલે મીઠાઈનો ઓલું આમ થોડાક શોખીન ગળપણના, એટલે ડબલામાં ઘરના ઓલા હોવ હોય એણે મૂકેલું હશે, ડોશીમાં ભાળી ગયા, એટલે લઈને પછી ઓલા થાળીમાં 2-4 લાડવા, એ 2-4 બધું નોખું હોય છે ને, અડદ્યો બળદ્યો લઈને બેસી ગયા પથારીમાં. ત્યાં બેઠા બેઠા પછી ખાતા હતા. ત્યાં બરોબર છોકરો આવ્યો અને હતા એમ ઠીમઠીમી માડી. એટલે છોકરો કે બા શું? કે બેટા ભૂખ બહુ લાગી હતી. પણ ભૂખ લાગે તો આટલું બધું થોડું હોય, 2-4 લાડવા ને 2-4 અડદિયાની ભૂખ લાગે તો એટલું બધું, 1 અડદિયા 2 બટકા ખાઈ લે તો ભૂખ અત્યારે સમી જાય. હમણાં પાસે જમવાનું હોય 12 વાગે. તો પછી છોકરો કે કાંઈ વાંધો નહીં બા, ચિંતા કરો માં તમે ખાઓ, ચિંતા અમારે કરવાની છે, તમે જાઓ ત્યારે. આવડું આટલી મોટી 2-4 મણની ગોળ અમારે ઉપાડવી કેવી રીતે? લઈ તો જાઓ ને સ્મશાન સુધી એમ, એટલે તમારે ચિંતા છોડો. હવે આવી હોય ઉપાધિ તો એ માને શું ચિંતા હોય, પણ ઓલા છોકરાને હોય ને ખોટી ઓવર અપેક્ષા રાખવાનો શું મતલબ એની પાસે? એ કાંઈ ફેરફાર થાય નહીં. એ સ્વભાવના દુઃખ હોય, એ બધા દુઃખ ઊભા જ રહે. એ એમ કાંઈ આપણે બોલી નાખવાથી ફરી જાય એવું કાંઈ નથી. અને મારો સ્વભાવ એવી વસ્તુ છે, સ્વભાવમાં 2 પ્રકાર હોય. એક સ્વભાવ એવો હોય કે મારો સ્વભાવ મને નડે, એક સ્વભાવ એવો હોય. અને એક સ્વભાવ એવો હોય કે મારું એવું વાણી વર્તનનો વિચિત્ર સ્વભાવ હોય તો એ વસ્તુ બીજાની નડે. અને હું તમે કાંઈ પણ મને પૂછવા આવે ને હું સીધો આમ કહેવાય ને આમ તાર સપ્તકમાં જવાબ દેતો હોય સીધો, એ તમારે થાય કરો, એ ટાઈમ બગાડવામાં ખોટો,
ઓલે ઈંટું ફેરવી નાખો બધી ઈંટું, એટલી બધી વાર હોય? હવે આમ જ તમને જવાબ દેતો બીજે દી આવો તો ઓલા ધ્યેય સામે આવેલા આ બધું ફટાફટ નહીં તો વારો પાડી દે પાછા. હવે આવો વિચિત્ર સ્વભાવ હોય, બરાબર. હવે પછી હું એમ એમ આમ શું કે રોદડા રોતો, કોઈ સેવા કરતા નથી, મારી પાસે કોઈ આવતા ને ક્યાંયથી આવે, થોડા હકડાય રોતો કોઈક બાજુમાં ફરકે ને, નહીં તો કોણ આવે બાજુ? હા ને. હવે આ બધા સ્વભાવના દુઃખ હોય. હવે તમે મારી પાસે અપેક્ષા રાખો સ્વામી સુધરી જાય સારું, પણ સ્વામી ક્યાંય જ સુધરે? એ સ્વામીને સમજાય ત્યારે સ્વામી સુધરે કે એમને સુધરી જાય? તમે ગમે એટલી મહેનત કરો એમ કાંઈ ફેરફાર ન થાય. એ મારે સમજવું પડે કે આ મારા સ્વભાવને લઈને આ બધાને દુઃખ થાય છે, તો મારે ફેરફાર કરવો પડે એમ. અને એની એ ચિંતા તમને હોય કે આ સ્વામી સુધરી જાય સારું, હવે તો ભગવા પહેર્યા છે અને બોલવાનું ઠેકાણું નથી એમ. હવે એ ચિંતા તમને તો હોય, પણ હવે મને એ ચિંતા તમારી સમજાય અને હું સુધારો કરું ત્યારે તમારી ચિંતા દૂર થાય. પણ એનો મતલબ એવો કે તમારી ચિંતા લઈને ફરવાનું સ્વામી સુધરી જાય સારું, સ્વામી સુધરી જાય સારું, સ્વામી સુધરતા નથી, રાતે ઊંઘમાં જાગીને સ્વામી સુધરતા નથી એમ કરો, એનો શું મતલબ? તમારા માથાના વાળ ખરશે કે સ્વામી ફેરફાર થાય નહીં, તમે એમને માથાના રોજ વાળ ખેરવશો. એટલે એવી ચિંતા નહીં કરો જે આપણા હાથમાં ન હોય એની. એમ આ બધી ઓવર અપેક્ષાની ચિંતા કહું. પછી બીજું એ કે ખરેખર માનો કે આપણા હાથમાં જ ન હોય વસ્તુ, જે હું વાત કરું છું. તો બીજો એક ઉપાય કહું છું, એક નરસિંહ મહેતા જેવો ઉપાય કે એ કાંઈ પણ ચિંતા આવે, એ કુંવરબાઈનું મામેરું હોય તોય ભલે, ને એ છોકરાને પરણાવવાનું હોય કે કોકને દુઃખ આવ્યું હોય ને એની પાસે આવ્યા મારે આટલી જરૂર છે પૈસાની, એ ઊંડી લખી દીધી હોય, એ ભગવાન જાગે. પણ એ પરિસ્થિતિ કેવી હોય કે એ પછી નરસિંહ મહેતા બધું મૂકીને ભગવાનના ભજનમાં લાગી જતા. એ પછી 1% ચિંતા ન કરે, એ શું થશે શું નહીં, એટલા લેવલની તૈયારી હોય. અને ભગવાન ઉપર આપણે છોડી શકતા હોય તો તમ તાર આપણી જવાબદારી હોય ને, અને તોય આટલા લેવલે ભગવાન ઉપર આપણે છોડી દઈએ નરસિંહ મહેતાને જેમ, તો પછી ભગવાન ગાડું હાંકે. હવે આપણે પાછા એમ કહીએ કે ભાઈ ઘરના માણસ કહે ભાઈ ગેસનો બોટલ ખૂટ્યો છે, સારું એ બધું ભગવાન કરી દે છે. પાછા આપણે 3 થી 6 શોમાં ધુરંધર જોવા જાય તો ભાઈ એમ ભેગું ન થાય. ભગવાન કે તમારે જે કરવું એ કરો છો ને પાછા ગેસનો બોટલ પૂરવાનું થાય તમારી ઉપર છોડો. એમ હું તમારા ઘરે ગેસનો બોટલ પૂરો, ભજન કરો 3 કલાક લો, 3 થી 6 ભજન કરો તો ગેસનો બોટલ ભગવાન કરી દે. એમને નરસિંહ મહેતા જેવું કરવું નથી ને પાછું આમ બંઠાશું નરસિંહ મહેતા જેવી મારવાની, અને કામ બધા પાછા ન કરવાના એમ ભગવાન નો આવે. ભગવાન ઉપર છોડવું એટલે હાવ છોડ દેવાનું, પડવાનું ભગવાન માથે રીતસરનું. દ્રૌપદી માં છેડો મોઢામાં રાખ્યો, છેલ્લે બધાના બળ છૂટી ગયા, 5 પતિના બધા ભીષ્મ પિતામહ બધા જે હતા બધા સભામાં જે બધા મોટા મોટા માણસો બધાનો સહારો છૂટી ગયો, તોય હજી મોઢામાં સાડીનો છેડો રાખ્યો હતો. અને એ છોડ્યા પછી 2 હાથ ઊંચા કરીને કીધું ને હે દ્વારકાવાસીને, તો ભગવાને દ્વારકાવાસીનું નામ આખું પૂરું નથી થવા દીધું. એ પહેલાં આવી ગયા, એ પહેલાં ત્યાં લૂંસના મશીન ચડાવી દીધા, એર જેડ ત્યાં ચાલુ કરી દીધી. હવે દુશાસન જાગે. હવે તમે વિચાર કરો 10,000 હાથીનું બળ જેનામાં હોય, એ માણા થાકી જાય તો કેટલું કાપડ લાખ્યું છે એ જમાનામાં પકાભાઈ. અને પાછી આમ કલર હાડી હો, બધી આ ધોળી નહીં કાંઈ, આમ ડિઝાઇનવાળી એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રીમાં હાવ. પણ કેવી રીતે? હાવ બધું જ મૂકી દીધું. હવે જે થાવ એ ભગવાન તમારા હાથમાં, એમ કરીને મૂકીએ ને ભગવાન માથે, તો ભગવાન આપણે જોઈને એમ ગાડું હાંકે. એમાં 1% શંકાને કોઈ સ્થાન જ નથી. તમે વિચારો, પાંડવોને લાક્ષાગૃહમાં લઈ ગયા, ત્યાં કાવતરું જ હતું ને દુર્યોધનનું. એ 5 ભાઈ ને એક એમના માં. હવે એ આખો લાખનો હતો, લાકડાનું બધું અને લાખનું બધું એક જગ્યાએ ખાલી આગ મૂકે. પાછું તમે એ વિચારો, બધા ભીમને ખુદને ખબર છે, પછી ભાઈ સહદેવને ખબર હતી, ત્રિકાલ જ્ઞાની હતો એટલે એક જ દરવાજો. હવે અને બીજી બધી બાજુ મેલ આખો પેક, આટલું બધું કાવતરું બધું સમજાય તો એ ન્યાય એ લોકો શાંતિથી સુઈ જતા હતા. હું કામ? ભીમને ઊંઘ નહોતા આવતી. એ ભીમ બિચારો કે કરતો હતો, વાતે ખોટી નહીં. એ માણસ છે ને જીવરો, ચિંતાવાળો. ભલે આમ ભીમભાઈ જાડા હતા, પણ એવું નહીં હો. તમે રીતસર તમે આ ઓલા વૈશંપાયનજી વાળું છે એમાં તમે વાંચો. હવે તો એ ભીમ જે ચિંતા કરે છે, ચિંતા એકેય ખોટી નહીં. કે ખરા મોટા ભાઈ આ પ્રોબ્લેમ છે, તમે જે કહેતા હોય, પણ આ બધું છે ડખાવાળું. તમે પછી મોટા ભાઈ શું કે ભાઈ આપણા પિતા કહેવાય, પિતા તુલ્ય કહેવાય,
અને આપણું આરે આવું ન કરે એ ભાઈ સમજાવે બધું, વાત બધી સાચી, પણ તોય ભીમને એકને ઊંઘ ન આવે, બાકી બધા સુઈ જાય ભાઈ. ઓલો બિચારો રાત આખી આમથી આમ જાગે, પાછો દિવસે ત્યાં મેળા બેળામાં જાય ન્યાય જાગે. હવે અને થયું એવું, ખરેખર વાતે ખોટી નહીં, ચિંતા કરવી જોઈએ, પણ પછી ભગવાન ઉપર એ છોડવું જોઈએ ને. માનો ચિંતા કરી હાલો, તો હવે એ સમયે તો ભીમભાઈનું કાંઈ હાલે એમ છે નહીં, કારણ કે મોટા ભાઈ છે એ કે એના પ્રમાણે ઓર્ડર પ્રમાણે હાલવાનું હોય. તો હવે તો ત્યાં કાંઈ હાલે એમ ને, તો પછી ચિંતા છોડીને સુઈ જવાનું હોય એમ. એટલે હું એમાં ભીમભાઈને દોષિત નથી કહેતો. હો, એ એમના જે ઓલા પ્રમાણે એકદમ રેડી છે. નહીતર એ જે થયું હોત, માનો જે થયું એ જે સમયે જે પથ્થરને એ બધું બતાવ્યું, હવે એ જે ઓલામાં લખ્યું છે, સહદેવને ન કહેવાના શબ્દો બિચારા ભીમભાઈએ કહી દીધા. રિયલ મહાભારતમાં એવું નહીં હોય, પણ આ જે વૈશંપાયન યાર પહેલાં બોલતો તને ખબર હતી, તો પછી સહદેવ શું કે બિચાર, મને બધી જ ખબર છે આગળ શું થવાનું છે, એ મને ખબર છે, પણ મારે નહીં બોલવાનું તો પ્રોબ્લેમ છે કે મારે નહીં બોલવાનું. એની તમે જો પરિસ્થિતિ જો, એને બધી જ ખબર છે કે અહીંયા પથ્થર છે, અહીંથી આપણે નીકળશું, આ બધું હળગી જવાનું છે, આપણે અહીં જવાનું. એને નીકળ્યા ત્યાંથી, મીન્સ આપણે હસ્તિનાપુરથી, ત્યારથી એને ખબર છે કે આ બધું થવાનું છે. આટલું બધું જાણવા છતાં એ માણસ શાંતિથી સૂઈ શકતો હોય, તો વિચાર તો કરો ચિંતા કેટલી એણે ભગવાન ઉપર છોડી હોય. કેટલો પાવરફુલ માણસ કહેવાય સહદેવજી. અને ભીમભાઈ ઊંઘી જતા હતા, હાડકું ઊંઘી ગયા હતા ને, એટલે એને ખબર પડી જતી હતી કે આવું કંઈક થવાનું છે, આવું કંઈક થવાનું છે એમ. એટલે ચિંતામાં જાગતા હતા. પણ સૌથી વધારે મદદ પાછી એને જ કરી, ભીમભાઈ. એટલે આપણે એમાં એમનો દોષ કોઈ નથી કહેતો, પણ ચિંતામાંથી મુક્ત થવા માટે બે ઉપાય આજે મેં બે બતાવ્યા. એ શેના? જવાબદારીની કે ઓવર અપેક્ષાની. આ બે ચિંતા સેમ જેવી છે. તો આ બધી ચિંતામાં એક તો ભગવાન ઉપર છોડો, અને આપણા હાથમાં હોય તો કરી નાખો, અને જે આપણા હાથમાં નથી એ બધું ભગવાન ઉપર છોડો. બસ આ બે જ વસ્તુ છે. હવે આગળ એક ત્રીજું હતું દુઃખ. કોઈ પણ પ્રકારનું દુઃખ આવે એટલે ચિંતા આવવાની. તો હવે માનો કે અમુક બે પ્રકારના દુઃખ હોય. એક દુઃખ એવા કે આપણે ઊભા કરેલા હોય. માનો કે બીડી સિગરેટ પીવો અને પછી ભગવાનને અહીં આવીને પ્રાર્થના કરો, રોજ એક જોડી ટટકાવી જતા, અને પછી અહીં ભગવાન પાસે આવીને કે ભગવાન ગલોફામાં થોડુંક તીખું લાગવા માંડ્યું છે, કેન્સર ન થાય એવું કરજો. હવે જોડી બીડી રોજ ટટકાવી જતા, અને પછી કે ભગવાન કેન્સર ન થાય એવું કરજો. હવે આમાં ભગવાન શું કરે? વહેલું મોકલે કેન્સર, તને 3 મહિના પછી થવાનું, પણ હવે આ થવું જ જોઈએ તને. આવું હોય કરવાનું. આપણે લઈને દુઃખ ઊભું કર્યું, આપણે આપણા સ્વભાવને લઈને, આપણા કુટેવને લઈને, અને હવે ભગવાનના શરણે જ આવી, ભગવાનને પ્રાર્થના કરી. સ્વામી કહેતા હતા કે દુઃખ આવે એટલે ભગવાનને પ્રાર્થના કરે ને દુઃખ ટળી જાય. આવા દુઃખ ન ટળે. હાવ હાથે કરીને ઊભા કરેલા હોય એ ભગવાને વિચારે કે આવા દુઃખ થોડા ટાળવાના હોય. એક ભાઈ મહાદેવજીનું તપ કરતા હતા, એટલે 7-8 વર્ષ સુધી રોજ સાધના કરે, તપ કરે, અને એને દીકરાની ઈચ્છા. એક દી મહાદેવજીને મગજ ગયો. 8 વર્ષે ધીરજ રાખી મહાદેવજી ઘણી, પણ 8 વર્ષે ભોળાનાથ છે તરત પ્રસન્ન થઈ જાય, પણ તોય 8 વર્ષ સુધી ક્યાં માણસ સમજી જાય, હમણાં સમજી જાય. પછી આવીને 2 ધોલ હાંટી કે મહાદેવજીઓ કે પહેલાં લગ્ન તો કર, પછી છોકરું થાય નહીં. હવે આવી પ્રાર્થના ગમે એટલી કરે તો શું ફેર પડે? એમ હું કહું, પહેલાં કંઈક પાયો તો હોવો જોઈએ ને પ્રાર્થનાનો. ખોટું આપણે કરવાનું, કંઈ ઠેકાણા વગરની લાઈને હાલવાનું, અને પછી ભગવાનને પ્રાર્થના કરી, એમ ભગવાન રાજી થાય, એમ આપણો કામ કરી દે એમ. તો સૌથી પહેલું તો એ પ્રાર્થના માટે બેસ તો જોઈએ ને આપણો, કાંઈક તો સાચું હોવું જોઈએ. ખરેખર આપણા જીવનમાં દુઃખ આવ્યું, આપણે ઊભું કરેલું નથી, ને વાસ્તવિક કોઈ પરિસ્થિતિ આવી, મને ધંધામાં કોઈ પણ મુશ્કેલી આવી, કોઈ પણ કારણથી આપણે કંઈક હાલો આપણે કોઈકને આપ્યા હતા, વિશ્વાસથી આપ્યા હતા, ને એ માણસ ઉઠી, આપણા ખોટા થયા, બરાબર. એ ખરેખર મુશ્કેલી છે. આપણે એ જ સમય બરોબર જરૂર છે, કંઈક લગ્ન આવ્યા ને એમાં આપણે રોકવાના છે, કોકની પાસે આપણે લેવાના છે, ખરેખર મુશ્કેલી. હવે એ સમયે તમે આવીને ખરેખર ગળતા હૃદય ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન ગમે એ રસ્તો કાઢી દે. શું કામ? એ દુઃખ વાસ્તવિક છે, એની ચિંતા પણ વાસ્તવિક છે, અને આપણે ખરા દિલથી પ્રાર્થના કરી તો ભગવાન એનો રસ્તો કાઢી દે. પણ ભગવાનના રસ્તા કાઢવાની સિસ્ટમ આખી નોખી છે. આપણે માનીએ કે ભાઈ ભગવાન હમણાં કોઈક માણસ મોકલશે અને આપણે 20 લાખની જરૂર છે ને 25 લાખ આપી જશે, અને એમ કહેશે વ્યાજ બ્યાજની જરૂર નથી, ત્યારે થાય ત્યારે આપી દેજે, આવો કોઈક માણસ મોકલશે. એમ ન આવે. હા ભગવાનની મીન્સ સહાય કરવાની રીત અલગ છે. આપણને જો અહીંથી વડતાલ જતા હોય, બરાબર,
ધવલભાઈ આપણને એમ હોય કે આપણે 2.5 કલાકે પોગી જાય વડતાલ. હવે વરસાદ આમ આવી ગયો હિતાભાઈ હારી પેટનો, વચ્ચે ઓલો પાણો આડો આવ્યો હોય, ફરવાય જવું પડ્યું હોય, કેટલું થયું હોય, આપણને એમ તાળા ભગવાને કેવા છે. એક તો એના દર્શને જ આવી અને પાછા મોડું કરે. હવે ભગવાનની દ્રષ્ટિએ જોવો ને તમે તો ખરેખર એ જે કર્યું હોય ને, પથ્થર આડો મૂક્યો હોય, આપણે ત્યાં ઓલા હરિયાભાઈ વાળ દીધા હોય, કાપી નાખ્યા હોય હાથથી, એ બધું જે થયું હોય ને એ ખરેખર ભગવાનને એ કરવાનું. આપણે જેટલા ખોટી થયા હોય ને ત્યાં આગળ કંઈક ન થવાનું હોય. ભગવાને આપણને એમ જ બચાવવાના હોય એટલે ભગવાન આ વસ્તુ કરતા. આપણને એમ થાય ભગવાને સમજતા નહીં, કેટલી પ્રાર્થના કરી એની હાટું તો પૂનમે જાય છે ને, આપણે હાટું થોડા જાય છે ભગવાનના દર્શન કરવા, ભગવાન હાટું પૂનમ કરવા જાય છે, ભગવાન હાટું જાય છે આપણે એમને એમ. આપણે કાંઈ પણ કરતા હોય તો આપણને એમ લાગે કે ભગવાન માટે કરી તો ભગવાન સમજે નહીં એમ. પણ ખરેખર એવું નહીં. ભગવાનની શૈલી અલગ છે, કામ કરવાની એની સિસ્ટમ અલગ છે. એ આખું આપણને પાછું કહી નથી દેતા કે ભાઈ તને આગળ આ પ્રોબ્લેમ થવાનો છે એટલે હું અહીંથી તને અત્યારે અહીં ટ્રાફિકમાં ફસાવું છું, અથવા તારું અહીં 2 વ્હીલર એક્સિડન્ટ કરાવું છું, આગળ મોટા ટ્રક આરે થવાનું તો એ તને બચાવી દઉં. પણ એ આગળનું ભગવાન કહેતા નથી. એટલે આપણને 2 વ્હીલર થાય ને સમજતા ને ડોબા જેવા ગમીને રોંગ સાઈડમાં હેલા હવે આમને તેમને કેટલું ન કહેવાનું કહે. ભગવાને એવા રોજ મંદિર જઈને પ્રાર્થના કરી તો સમજતા નહીં, ગમે ત્યારે એક્સિડન્ટ કરાવેલા, ભાઈ તું મોઢું વિસલા વગરનો નીકળ્યો છે અને સામે એ તારી જેવો આવ્યો ને પીધેલો, તો બધા બે ભેટકાણા, એમાં શું ફરક પડ્યો? આગળ કંઈક ન થવાનું એમાંથી ભગવાન બચાવવાના હોય. તો એ વસ્તુ આપણે જોતા નથી અને આપણે આપણી રીતે માર્કિંગ કરી કે ભગવાન આમ નથી કરતા, ભગવાન તેમ નથી કરતા. દુઃખ આવ્યું ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન સમજતા નથી. અને ભગવાનની સિસ્ટમ આખી અલગ છે. લખનઉમાં મિર્જાપુર ગામ, ત્યાંનું એક રજપૂત ફેમિલી, ગરીબ, તો ગામની બહાર નાનો કૂબો કરીને ત્યાં રહેતા. એ ઘાસનો કૂબો ને એ આમ લાકડાની પટ્ટીઓ વાંસનું ને એવું ઘર. અત્યારે હજી બધું એ બાજુ છે ને એવું જ છે બધું ગરીબી. તો એ વખતે કેવી હોય ભગવાન વખતે, તો એ ભાઈ કાંઈક કામકાજે બહાર ગામે ગયેલા અને ઘરે એમના પત્ની અને 1 મહિનાનો એમનો દીકરો, હાવ નાનો. હવે એ સૂતેલા, રાત્રિનું ટાણું અને દરવાજો કૂબામાં કેવું એક જ દરવાજો હોય, આખો ગોળ હોય, ઘાસનો આખો હોય. દરવાજા બાજુથી આગ લાગી. કંઈક ગમે એ ચૂલા બુલામાં કંઈક દેતવા રહી ગયા છે ને, કંઈક પવન આવ્યો, ત્યાંથી આગ લાગી. હવે એ નાનો હાવ કૂબો અને આગ લાગી ગઈ. હવે જેવું થોડુંક આમ ગરમ થવા માંડ્યું ને બધું, એટલે આ બેનની ઊંઘ ઉડી. એટલે બેને ઓલું ગોદડું આઘું કરી જોયું તો બધી બાજુ આગ. એટલે એણે છોકરાને તરત લઈ અને ભાગવા માટે ટ્રાય કરી, પણ હવે દરવાજા બાજુથી લાગેલી ને બીજી બધી બાજુ આગ આમ ફરી વળી અને લાકડા બધી લાકડા ને ઘાસ જ, એટલે વાર કેટલી લાગે, આખો કૂબો હળગી. હવે બેનને લાગ્યું આમાં કાંઈ થાય એમ નથી, એટલે ભગવાનને પ્રાર્થના કરી. બીજું થોડોક અવાજે કર્યો, પણ આજુબાજુ કૂબો આમ ગામથી દૂર એટલે કાંઈ ભેગું થાય નહીં. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન હવે તો તમારા આશરે છીએ, અમે તમને ભજીએ છીએ, તમારા વગર અમારું બીજું કોઈ છે નહીં, એમ કહીને ભગવાને પ્રાર્થના કરી. ભગવાન કંઈ એમ આવ્યા નહીં તરત. તો હવે જોજો, હું તમને આ દ્રષ્ટાંત અધૂરું રાખીને બીજી વાત કરું. અર્જુનજી જ્યારે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી, કાલ અર્જુન નહીં, કાલ 5 ભાઈઓ નહીં અને કાં હું નહીં, બરાબર? એ 10મો દિવસ હતો, 9મો 10મો દિવસ. આ કરી ત્યારે અર્જુનજી શું કરતા હતા? નસકોરા બોલાવતા હતા એની છાવણીમાં શ્રી કૃષ્ણ ભગવાન. હવે હું તમને એ કહું છું કે શ્રી કૃષ્ણ ભગવાન જાગતા હતા, શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત એમની હાજર હતા, એમની પાસે હતા, એટલે અર્જુનજી સુઈ ગયા હતા. એમાં કાંઈ નવાઈ ખરી? આમ સારી વસ્તુ છે કે ભગવાન હોવા છતાંય ભગવાનના ભરોસે સુઈ જવું ખોટી વસ્તુ નથી. પણ હું એમ કહું છું, અર્જુનજી પોતે જાણતા હતા કે આ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે એમ, અને એમ ન જાણતા હોત તો એમની ઓલી અક્ષણી સેના લેત ને, 11 અક્ષણી, ભગવાનને શું કામ પસંદ કરે? એમની જે નારાયણી સેના હતી એ ન લે? પણ એ ન લીધી. એણે એમ કીધું મારે તમે જો, ભગવાન કે હું શસ્ત્ર નહીં ઉપાડું. અરે ન ઉપાડો કાંઈ નહીં, તમે મારે હારે જોઈ, બાકી બધું તમ હું ફોડી લઈશ એમ. આ અર્જુનજી કીધું ને, તો એ જાણતા હતા ભગવાન છે એટલે એ હોઈ ગયા હતા. હવે બીજું તમને કહું, ગાંધી બાપુ આ દાંડીની યાત્રા થઈ, બરાબર? હવે એ બધું ત્યાંથી મીઠું લીધું ને એ બધું છૂટું કર્યું બધું, ત્યારે વોરંટ ફાટ્યું એમની ઉપર કે એમને જેલમાં પૂરવાના છે, બરાબર? અને એમની પાસે મેસેજ આવ્યો, ગાંધી બાપુને મેસેજ આપ્યો કે અંગ્રેજના પોલીસ ઓફિસરો આવે છે અને તમને જેલમાં પૂરવાના છે, અને આ નિમિત્તે વોરંટ છે, આ નિમિત્તે વોરંટ ફાટેલું છે. હવે જોજો ગાંધી બાપુએ એવું કીધું તો હું ઘડી સુઈ જાઉં, ન્યાળું જેલમાં મસરા બસરા કવડે ઊંઘ આવે ન આવે. તો ગાંધી બાપુ સુઈ ગયા, જેલમાં પૂરવાના છે તોય
આને ભગવાનનો ભરોસો કહેવાય. હું ખોટી વસ્તુ નથી કહેતો. રામચંદ્ર ભગવાનના ભરોસે બાપુ સૂઈ ગયા. પછી ઓલા લોકો આવ્યા એટલે કીધું, ક્યાં બાપુ? તો કે હુતા છે. જગાડ્યા. તો કે હું દાંતણ કરી લઉં? તો કે હા કરી લો. હવે દાંતણ કરીને પછી જેલમાં ગયા. આ ભરોસો કહેવાય ભગવાનનો. હવે તમે હજી આનથી હું ઉપર લઈ જાઉં એટલે કે ગાંધી બાપુને મારી નહોત નાખવાના, જેલમાં પૂરી દેવાના હતા. મારી નાખવાના હતા. ત્યાં જમવાનું બધું ટાઈમે ટાઈમ મળી જ જવાનું હતું. બરાબર, જેલમાં પૂરવાના હતા ને જમવાનું મળી જવાનું. હવે તમે આ પ્રસંગ હવે જુઓ. આ બેનને શું છે? મોત છે. મોત જ છે ને, બધું હળગે છે. લાકડાનો ખાટલો છે, હા એ કાથી હોય, બધું જ હળગવાળું છે. કોદડુંથી માંડીને બધું. 1 મહિનાનું બાળક છે એને હારે. અને એણે ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન કાંઈ આવ્યા નહીં. એટલે ખાટલા પર ગોદડું માથે ઓઢી શાંતિ સૂઈ ગયા. સૂઈ ગયા એવું નહીં, થોડીક વારમાં નસકોરા બોલાવે ને એવી રીતે સૂઈ ગયા કે હવે ભગવાન જાગે. મેં કહી દીધું ભગવાન. આ ભગવાનની માથે પડ્યા કહેવાય. દુઃખ આવ્યું તો ભગવાનની માથે રીતસર પડ્યા. હવે તમારે જે કરવું હોય. તો આખો કૂબો હળગી ગયો. એના ખાટલાના પાયા થોડા થોડા હળગી ગયા. ગોદડા ઉપર દેતવા પડે ઉપરથી, પણ એ જેવું ગોદડાને અડે ને ત્યાં ઠરી જાય. ઘડીક થયો ને ત્યાં અંજવાળું થયું. પછી ભગવાને ઓલી પોટી લઈને આવેલા, આમ કરીને ગોદડું ઊંચું કર્યું. એ જાય ગઈ આમ ઠોહા માર્યા કેટલાય માણ જાય ગયા. હવે તમે વિચાર તો કરો, આમ આપણે થાય અહીંથી બધી આ જ વિચારો ને, અહીં બધી બાજુ હળગી હોય. ભગવાન આપણી બાજુમાં જ છે. બરાબર, હાલતા ચાલતા બોલતા આપણે શું કરી? એટલે પકા ભાઈ પાણી લે, પાણી લાય જલ્દી. આ પડદા આઘા કરી, પડદા ઠેકડા મારી વ્યા જાય. ભૂકંપમાં મેં જોયેલું. ભૂકંપમાં હું ભણતો હતો કંડારી 2001માં. હા, અને બહાર ઓલું સેલ્યુટ કરતા હતા. 26મી જાન્યુઆરી હતી ને, હા 26મી જાન્યુઆરી એ બધું હાલતું હતું. એમાં ઓલું ઝાડવું એક પડ્યું, પાછળનું એક ઝાડવું આમ નમી ગયું આખું. એટલે અને બિલ્ડિંગ બધું આમ થાય આમ. એટલે બધા આપણને કોઈ ભૂકંપ ભાળેલો નહીં, એટલે ખબર ન પડે શું કહેવાય. એમ કોકે કીધું ભૂકંપ કહેવાય. ભૂકંપ એવો શબ્દ સાંભળ્યો ને તો બધા અમારા સર હતા, એક ગણિતના સર, હું નામ બામ નથી લેતો, ગણિતના સર ત્યાંથી અંદરથી દોડ્યા. અને ઓલી પાળી હોય ને 3 ફૂટની આવી પાળી, અહીંથી ઠેકડો અમારી પાળીથી હેઠે 2 ફૂટ એનું ત્યાં ભોંયરું છે ને, હજી એમનેમ છે. 2-2.5 ફૂટનું ભોંયરું, એની ઉપર પાળી આ 3 ફૂટની, એટલે 5.5 ફૂટ થયું. અહીંથી દોડતા હતા. આ પાળીને હાથ અડે ટપીને હેઠે આવતા રહે. નહીતર એ આવે ને ક્લાસમાં, નહીતર ક્લાસમાં આવે ને તો કેમ આવે ખબર? આમ આમ તમને એમ લાગે રીસ અને ટાંટિયા ભાંગી ગયા સાહેબના. પાણી પીવું હોય તો હાથે ઊભા ન થાય, પાછળથી કોકને કહે ભાઈ તું જા પાણી લઈ ને એમ. અને બાકી ભૂકંપ નામ પડ્યું ને દાદા, આખી પાળી ટપી ગયા હાથ અડાડ્યા વગર. એ ઓલા લાંબી કૂદવાળા ને ઊંચી કૂદવાળા તે લેતા જાય કે એમ. એ શું કામ થયું? ભાળી ગયા ભગવાન નહીં પણ ભૂકંપ ભાળી ગયા. અને આ બેનને જોવો તમે. હવે ભગવાન આવી ગયા, ભગવાને જગાડ્યા. કેટલી વાર ઠણ કર્યું ત્યારે માણસ જાગ્યા. હવે જાગ્યા, જોયું આમ આજુબાજુમાં, એને જોયું તો બધું સાફ, કશું નહીં, બધું દેતવા પડેલા, બધા લાલ. ભગવાન એને બીજું કાંઈ નહીં. ભગવાન તમે આવ્યા, સારું થયું તમે રક્ષા કરી. હવે ભગવાને પૂછ્યું તું હુંય કેવી રીતે ગઈ કે આટલું બધું હળગતું હતું? તો કે હવે મારે શું ચિંતા, હું તમને મેં સોંપી દીધું, તમારે જે કરવું હોય. તો કે મેં રક્ષા ન કરી તો કે તો તમે ધામમાં જ લઈ જવાના હતા? તો કે ન્યા મોજ કરે. હવે આ લેવલની તૈયારી હતી એને, ત્યારે ભગવાન આવીને ઊભા રહે. ત્યારે જ થાય ને, નહીતર કેવી રીતે થાય? અર્જુનજીને ઊંઘ આવી એનું કારણ શું? એને ખબર છે કે કા વયો જાય તોય ભગવાનની પાસે જ જવાનું છે. બરાબર, અને ભગવાન છે કોઈ દિવસ મારો પરાજય હોય નહીં. જ્યાં ભગવાન હોય ત્યાં વિજય હોય ને, જ્યાં સત્ય હોય, જ્યાં ભગવાન હોય ત્યાં વિજય હોય. એટલે પાકું જ છે કે ભગવાન છે મારે હારે, એટલે શક્ય એમાં ચિંતા કરવાની વિષય જ નથી કોઈ. આટલા લેવલે આપણે ભગવાન ઉપર પડીને તો ભગવાન રક્ષા કરે, તો ભગવાન દુઃખમાંથી આપણને બહાર કાઢે. અને આપણે નો હમણાં વાત કરી કે હાવ ધંગ ધડા વગરનું બધું સેટિંગ હોય અને એવી રીતે પછી ભગવાન ઉપર નાખો તો એ દુઃખ ભગવાન દુઃખ જ ન ગણે. આપણે ઊભા કરેલા દુઃખ હોય ને એ દુઃખ ભગવાન દુઃખ ન ગણે. માનો સાસુઓ હોય, આ કોમન ઘરના પ્રશ્ન કહું છું, કોઈનું આમ ટાર્ગેટ કરી નથી કહેતો, કારણ કે મને ખબર નથી હું અંદર હાલતું હોય ઘરમાં એની વાત કરું. પણ સાસુઓને માનો કે વો નવા આવ્યા હોય, થોડોક સમય થાય ને એટલે એ હવે રસોડામાં તો સાસુ આરે તેને લેવડ દેવડ બધી હોય,
એટલે કાંઈક સાસુમાં કાંઈક ને કાંઈક ટેક 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 કરતા હોય એટલે આને એમ થાય હા સાસુમાં નગર ટેંક 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 ટેક કરે એટલે એ શું કરે પેલા સસરાને રાજી કરે એ જે કે ને ટાઈમે ટાઈમે આપી દે એટલે કાંઈ પણ થાય ને એટલે સસરો એનો પક્ષ લે આ વહુનો. અને સાસુમાં તો રસોડામાં ટેક 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 કરતા એટલે એ સેટિંગ થાય નહીં. જોજો હું તમને દુઃખ કહું છું, હાવ વગર કામના નોતરા વગરના દુઃખ કેવી રીતે આવે ને. હવે કદાચ માનો કે કાંઈ પણ હોય તો થોડું ઘણું માની લે ભાઈ માં જેવા છે હશે, હવે એને બોલવાનો સ્વભાવ છે, થોડું કે કરી દેવાનું. થોડાક એ માય સમજે કે ભાઈ આ નહોતા ત્યારે હું બધું હાથે જ કરતી હતી, તો થોડું ઘણું એને ભાગ પડે હું ખોટું કર્યું એમ માનીને બે થોડું ઘણું જાતું કરે તો કાંઈ વાંધો ન આવે. પણ એ ન થાય. વટના કટકા હોય આ થાય ને વટના કટના ઓલાય હોય એટલે એ જાય સસરાના પક્ષે. એટલે સસરો જેમ કે ને એમ કરે એટલે કાંઈ પણ થાય ને એટલે ન્યા જઈને કે એટલે એ ઓલો કે ભાઈ તું સમજતી નહીં, તારે ઉંમર થઈ હવે બધું છોકરાને કરવા દેવાય, એ બધું આ હોય ભણેલા ગણેલા એ બધું સારું જ કરતા હોય આમ ને તેમને બધું કરે. એમાં કાંઈક લેવડ દેવડમાં કોક દિવસ કાંઈક આઘું પાછું થાય અને સસરા કોક દી કહી દે હો બટા એટલું ધ્યાન રાખવાનું પછી આવું બધું હાવ નહીં કરવાનું. એટલે હોનો મોગરો ત્યાંથી મોવડાય પાછો, ચાલો હાય આડો પડ્યો એમ. એટલે હવે ક્યાં જાય, હવે એના ધણી પાસે એ હાજે આવે એટલે કાન ભંભેણું શરૂ કરે, એ તમારા પપ્પા આવા છે અને એ મમ્મી આમ નથી કરતી, બોલો આમ નથી કરતું, ગમે ત્યારે જાવ ત્યારે આમ કહે છે ને ફલાણું કહે છે ને ઢીકડું કહે છે ને પૂછડું કહે છે, ત્યાંથી શરૂ કરે. હવે થોડોક સમય તો ન્યાય હરખું હાલે, પછી એને વાસ્તવિકતાને ખબર તો પડે કે હાલો આમાં જ કંઈક પ્રોબ્લેમ છે, આ બહારથી આવ્યું એ જ કંઈક કપાતર આવી ગયું છે કે તમે માથે ન લઈ લેતા, હું ખાલી વાત કરું છું. હા પછી તમારે જે વાસ્તવિકતા હોય મને પછી કાનમાં બહારથી કહી દેજો, અત્યારે કાંઈ ન કાં. અત્યારે તમારે એમ માનવાનું સ્વામી કોકની ઉપર કેસ, આપણી કોઈ ઉપર નથી, આમ બહારના આ દિવાલની બહારવાળા ઉપર કેસ. તો આપ ખરેખર તો ઘટાવા છે. હું આમ નામ ભલે હો સાસુ સસરા એમ લઉં છું, પણ પરિવારના કોઈ પણ સભ્ય ખરેખર પરિવારમાં એક વ્યક્તિ પણ એવા હોય ને કે જેના સ્વભાવમાં વિચિત્રતા હોય, આખા પરિવારની દશા ફેરવી નાખે, ચિંતામાં નાખી દે. તમને હું આ તમને હાંકું નો આગળ તમે જોજો. હજી પતિદેવ હારે સારું હોય બધું, રોજ ધીમે ધીમે કે બધું એ કે એમ દૂધ બૂધ પાઈ દે, આ છે તે છે, ટાઈમે ટાઈમે બધું એની સેવા ચાકરી કરી દે, બધું કરી દે, બહુ વ્યવસ્થિત હાલે. પણ ક્યારેક પછી તો સ્વભાવ છે એટલે ક્યારેક ઓલો ભાઈ કે પણ તું હા એટલું તો ધ્યાન રાખ યાર, એ તો આવડા મોટા છે, તું એના વિશે આવા હાવ જેવા તેવા શબ્દ હું કામ બોલે છે એમ. જેવા હોય તેવા મારા મા બાપ છે, એમ થોડું કે તારા સાસુ સસરા અને તારે આખી જિંદગી એની ભેગું જ રહેવાનું છે, તો હવે હું કામ એવું બધું કરે છે એમ. આવી રીતે કંઈક વાત કરે એટલે આનો ત્યાંથી પછી ઠળાય બેન બા, એટલે હવે એની યારે ડખો શરૂ કરે. હવે ક્યાં આવે વાત છૂટાછેડા ઉપર, અત્યારે છે જ ને ટકાવારી જાજી થતી જાય છે ને. હવે છૂટાછેડા કરે એટલે સુખી થઈ જાય. એ જ્યાં જાય ત્યાં શું કરે, એને આ જ ચાલુ હોય. એમ કાંઈ છૂટાછેડા થઈ જવાથી કાંઈ સુખી નથી થઈ જવા. અને જો એક ભાઈ, મેં તો હરિસ્વરૂપ સ્વામીની કથા સાંભળ્યું, એ સ્વામીને મળવા આવ્યા છે, એ કે સ્વામી 12 વર્ષ થઈ ગયા અને હાળું કાં હરખું હાલતું નથી. એ તમે સ્વામી ડબ્બા ઘાતા હોય ને મારે પેલા કચડા એમાં શરૂ હોય, અને કે એનો અવાજ એવો છે ને કે સ્વામી એ બાથરૂમમાં હોય ત્યાંથી ખાલી નળ ચાલુ કરે ને ત્યાં મને તતડાટી બોલે છે કે સ્વામી. એ કે આવું થઈ ગયું સ્વામી, કે 12 વર્ષ કાઢી નાખ્યા સ્વામી, કે હવે સ્વામી કે છૂટાછેડા લેવા છે. તો એટલે સ્વામી કે પણ એ તારે છૂટાછેડા લેવા હોય તો કોઈક હારા માણાને વાત કરીને, અમને શું છે, અમે જ કાંઈ નથી અહીં કાંઈ કર્યું, અમને નથી એનો અનુભવ કાંઈ, તો અમને આવીને તું પૂછ કે. અરે પણ કે સ્વામી શું કરવું, કે તમારી સિવાય કેવું કોને, અરે વકીલને કે ભાઈ તારે છૂટાછેડા કરા, તો અમે થોડા આવીશ કે કોર્ટમાં તારે અરે ઊભા રહેવું, ભાઈ આની સાક્ષી અમે પૂરી છે, આ બેના નોખા કરવા આવે એમ. તો સ્વામી કે કેટલા વર્ષ થયા, કે 12 વર્ષ થઈ ગયા. તો કે બીજા 12 કાઢી નાખીને આમ નામ. એટલે પાછો એ ભાઈ કહેતો જાય પાછો આમ સ્વામીને કે સ્વામી આમ છૂટા કરી નાખીને છૂટું થઈ જાય ને તો સ્વામી સારું આળું એવા સ્વભાવ છે, વિચિત્ર સ્વભાવ. તો સ્વામી કે પાછું બીજું મળશે, તો કે એ સ્વામી નક્કી નહીં. આમ પછી એમ થાય છે કે એ હોય સારું કે રોટલા જ ઘડ દે, બીજું ઘડી નહીં દે. તો કે તો ભાઈ કેટલા કાઢ્યા હતા, કે 12 કાઢ્યા, તો બીજા 12 કાઢી નાખીને ભાઈ જે છું હવે થોડાક આ ટાઈલ ઓછી થઈ જાય, થોડાક હા ઉયું જાય બીજું. એટલે આવી રીતે કહું છું કે આ સ્વભાવના દુઃખ કહેવાય. આ વસ્તુ જાય જ નહીં. એક ડોશીમાં 80 વર્ષે કોર્ટમાં ગયા, 82 વર્ષ 80 ઉપર 2 82 વર્ષે કોર્ટમાં ગયા.
અને ઓલા વકીલને બધું રાખીને ફાઇલ મૂકી. ઓલા જજ સાહેબે ઓલો વકીલે ફાઇલ વાંચીને જજ સાહેબ આમ જોયું કે મુજરીમને હાજર કરવા આવ્યા ઓલામાં. તે કોલા 82 વર્ષના ડોશીમાં લાકડીને ટેકાઈને ઉભા રહ્યા. એ કે છૂટાછેડા કરવા છે. એટલે ઓલા જજ કે હું બોલો માડી તમે કે આ જો મારો વકીલ બધું બોલશે પણ કે છૂટાછેડા કરવા. એટલે પણ કે 82 વર્ષ હવે બાકી કેટલા રહ્યા તમારે? એ જે બાકી હોય પણ કરવા છૂટા, એ પાકું છે. તારે અમારી જિંદગીમાં તને કોઈ કીધું દખલ કરવાનું? તું તારું કામ કરીને તને શું સોંપ્યું છે સરકારે? આમ કહીને મારી ખીજાણ આવો. અને 82 વર્ષે તમે વિચાર તો કરો, કોઈ સપનામાં વિચાર ન આવે 82 વર્ષે કોઈ માણી છૂટા, પણ એ માડી કરવા જ છે. એટલે ઓલા જજે પછી એમ થયું કે આટલું બધું હોય તો પૂછવું જોઈએ માડી કારણ હું એ તો કયો. તાર કે એને જે કેવું હોય એ બધું કહી દે, અને જયારે હું કહું તાર કે કાનનું મશીન કાઢ નાખે કે બાપો. એ કે મારું કઈ સાંભળતો જ નથી કે, એટલે કે મારે એની ભેગું રહેવાનું થતું જ નથી કે. હવે આવા દુઃખ હોય છે. આમ ખરેખર આ તો હસવા માટે છે, પણ હું વિચિત્રતાથી કહું છું તમને કે કોઈ માણસ સમજે નહીં ને કોઈ બીજા વ્યક્તિને, તો પરિવાર હરખો હાલે નહીં. બધાને એકબીજાને સમજીને જ હાલવું પડે. હવે જેના સ્વભાવ મને એવા વિચિત્ર હોય, આમ કહેવાય ને કવડા મગ જેવા, ગમે એટલી સીટીઓ મારો ને તો એ આખું એમનું જ રહે. એ જો દાંતમાં આવ્યું હોય ને તો આપણને એમ થાય કે દાંત તૂટી ગયું કે મગ તૂટ્યું, શું થયું, આટલા લેવલ સુધીનું આપણને થઈ જાય. હવે એવા માણસો હારે ડીલ કઈ રીતે થાય? કારણ કે એ ચિંતાનો વિષય છે, આખા પરિવારની ચિંતા. મને આખા પરિવારમાં એક જ કવડું મગ હોય, એ તમે કાંઈ પણ કરો એટલે સીધો ક્યાંથી પગ ભરાવે ખબર? એ ન કરાય. નાથી શરૂઆત થાય. અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ હાલો આપણે આ વખતે છે ને આખું ફેમિલી વડતાલ જવું છે આપણે પૂનમ, ના એ મન ન ગણતા, હું નહીં આવું. એટલે આપણે આખાને જાવ, બધાને જાવ, ત્યાં એકલો હું તું રાંધી ખાઈશ, એ મારું હું કરી લઈશ, તમે જાઓ. હા બધા આમ ન્યા સુધી આવે. પછી એમ કે આપણે ઓલા આપણે નહોતા ઓલા મામેરામ ગયા હતા, એને આ વખતે લગ્ન છે અને આપણા મામેરામ એ લોકો હાગમટે બધા આવ્યા હતા, આપણે એને લગ્નમાં જવાનું. ના એ હું નહીં આવું, એ મને ખબર છે, ઓલો ભાઈ છે ને એ આળો એવો જ છે, એ આપણે નહોતો ઓલા 10,000 લઈ ગયો, હજી નથી દીધા. 10,000 હાટું હવે લગ્ન ન બગાડવાના હોય, જવાનું હોય એમ. એ તમે ગમે એ વાત કરો, એ માણસ ઠળાઈને જ ઊભો હોય. હવે એનું સોલ્યુશન શું? એ ઠળાઈ ગયેલાનું સોલ્યુશન શું કરવાનું? જો નાનો છોકરો હોય ને, ભગવાન જોજો તમે શું કરે. આપણે ભગવાનના શરણે જાય ને, આપણે ભગવાનનો અત્યારે આશરો કર્યો છે ને, તો ઘણીવાર આપણને એમ થાય, મેં ન વાત કરી કે હમણાં આપણે વડતાલ જતા હોય ને ગાડી વચ્ચે કંઈક ખોટી થાય અથવા ટ્રાફિકમાં ફસાય, આપણને એમ થાય આલું કેમ મોડું કર્યું ભગવાને. ભગવાન એટલામાં થોડુંક રસ્તો હરખો કરી દેતા ને, સાફ કરી દેતા ને તો ફટાફટ પોગી જાય, 3 કલાકમાં ત્યાં પોગી જાય, 2.5 કલાકમાં પોગી જાય, વહેલા હેર પાછા આવતા રહી. આમ થાય આપણને. પણ આપણે ભગવાનના આશરે છીએ ને, એટલે ભગવાન કદાચ થોડુંક 2-5 મિનિટ કે 2-5 કલાક મોડું કરાવે, પણ આપણને દુઃખ ન થવા દે. આ શું કહેવાય? ભગવાનની એક લપડાક કહેવાય. છોકરો થોડોક દાંડ હોય, નાનું હોય, દાંડ હોય થોડો, તો 2 ધોલ થપાટ મારે, બાપ એનો દુશ્મન છે એટલે મારે છે. એને લાગણી છે કે આ છોકરો બગડશે નહીં, તો 2 થપાટ મારી દે. એમ ભગવાન આપણને આ થપાટ મારે છે. હવે આવું કવડું મગ હોય એને હું થપાટ મારી? હવે એ ઢાંઢવો હોય, હું ઊંટિયાને મીઠું દેવો થયો હોય, હવે એને 2 તમે આંટો દી હામાં 2 આંટી જાય, કારણ કે આંટા ઓછા હોય, 60-40 હોય ત્યારે જેવું હોય. એટલે એને એમ મરાય નહીં. અને મારો તો બીજું ન થવાનું થાય બધું. એટલે બીજો રસ્તો શું થાય? હું આપણે રસ્તો કીધો, ભગવાનને જઈને પ્રાર્થના કરે. જ્યારે પણ દુઃખ આવે, જે દુઃખ આપણા હાથમાં નથી, આ કેવું કહેવાય કે માનો કે અત્યારે અતિવૃષ્ટિ થાય, વરસાદ થયો ફૂલ, અને બધા મોલ બોલ ને બધું તણાઈ જાય, કાંઈ નો આપણે આ માનો કે આ વખતે દિવાળીએ જે થયું એ આપણા હાથમાં જ કાંઈ ન રહ્યું, તો એમાં થાય શું? ભગવાનને પ્રાર્થના કરે આપણે કે ભગવાન આમાં રક્ષા કરો. જે વસ્તુ આપણા હાથમાં નથી એના માટે આપણી માટે એક જ ઓપ્શન, ભગવાનને આપણે પ્રાર્થના કરો કે ભગવાન તમે આમાં જ રક્ષા કરો, અમારા હાથમાં આ વસ્તુ છે નહીં. બસ એવું જ કે ભગવાન આ કવડું મગ તમે હાચો, અમે તમારા શરણે છીએ, અમને આનથી રક્ષા કરો. રક્ષા એટલે કે આ કવડા મગને અમારે કાંઈ કાઢી નથી નાખવાની, પરિવારનું સભ્ય છે. એમ કાંઈ આપણે શું કે આમ કવડું હોય એટલે પછી હથોડી લઈને ટીપીને ભૂકો કરીને પછી શાકમાં નાખી એવું નથી કરવાનું. આપણે ખાલી એટલું જ કે ભગવાન દાદા દાગ કાઢે. પણ એ કવડા મગને આપણે એટલું જ ખાલી ભગવાન આ મગનું તમે એટલું રાખો, એનું જે પ્રારબ્ધ હોય, જે પ્રમાણે એને જીવવું ઘટતું એ રીતે જીવવા દે, અને એનો પ્રશ્ન નથી. પણ અમારા મગજમાં એમના વિશેની કોઈ ખોટી નેગેટિવ છાપ હોય તો એ બધી કાઢી નાખો, કે જેથી અમે તમારા અથવા અમારા ધંધામાં, કોઈ પણ જગ્યાએ ધંધામાં, પરિવારમાં, બીજા સભ્યો હારે રહેવામાં, વ્યવહારમાં કોઈ જગ્યાએ આ કવડું મગજમાં આડું ન આવે.
આમ જોવામાં ભલે આવે, જોવામાં ભલે આવે, પણ આમ મગજમાં આડું ન આવે. એ વસ્તુ ભગવાનને કહેવી પડે ને ભગવાન એમાં આપણી મદદ કરે તો ધીમે ધીમે એ નીકળે, તરત ન નીકળે. એ યાદ રાખજો. લાગણી હોય, પરિવાર હોય એટલે લાગણી હોય. એનો મતલબ એવો નથી કે કરડા મગારે લાગણી તોડ નાખવાની, નહીં, એના માટે હું નથી કહેતો. લાગણી રાખવાની અને ભગવાનને પ્રાર્થના કરવાની. તો ભગવાન કવડું મગ કોક દી ચડી જાય, 2 સીટી વધારે લાગે ને તો ચડી જાય. ભગવાન તોલ ધપાટ કરે. છોકરાને 2 હારી પેટ આંટી ગયા ને તો જિંદગીભર ન ભૂલાય. ચાલો 9મા ધોરણમાં બાવળિયાનું મૂળિયું પીતા હતા ને ભાળી ગયા હતા ને વાંહેથી પછી એક હરોપટું આવ્યું હતું. બીડી ન પીવા દે ત્યારે શું કરે? બાવળિયાનું મૂળિયા આવે ને, ટ્રાય કરેલી? હા, જો એ તમે ટ્રાય કરો. ધુમાડા નીકળે દાદા નાકમાંથી, બહુ વધારે પીવાય કે કાનમાંથી નીકળે પકાભાઈ. અને પછી ભાળી ગયા હોય અને પછી જે વાડીએ લઈ જાય, નેતરની હોટી હોય હરોડ્યા વગરની, એ જે લાલ પટ્ટા પડે દેવા અહીંયા બધે, મારે નથી પડ્યા, ચિંતા ન કરતા. તમને એમ વર્ણન મેં જોયેલું કર્યું છે. હા, નામ બામ હું નથી દેતો, પણ બસ આવું બધું. હવે એ જે દશા થાય એ પછી ભગવાન શું કરે? એ કવડા મગ માટે હોય હરોપટું લે. એમાં એવું નહીં માનવાનું મેં પ્રાર્થના કરી એટલે લીધું. ના ભાઈ ના, એ ભગવાન એની આપણે ભગવાન ઉપર છોડવાનું. ભગવાન તમને જેમ યોગ્ય લાગે એમ કરજો, પણ આ અમારા મગજમાંથી એટલો ડેટા થોડોક આઘો પાછો કરી દો. એ આ છે ને આખો મોટો ટોપિક છે. એ મેં નહોતો આજ કરી લો ઓફ ગાર્બેજ ટ્રક. એ પછી થોડુંક બાકી છે મારે. એ હાલશે પછી આપણે લેશું. પણ આ વચ્ચે આવ્યો ને એટલે ખાલી એટલું કહું છું. ભગવાન આવી રીતે કરે. અને આપણે કેમ ઓલા બેનની વાત કરી, લખનઉ જે કીધું એ બેન, કે ભગવાન ઉપર છોડી અને માથે ગોદડું ઓઢીને સૂઈ ગયા. સેમ એવું ને એવું દ્રષ્ટાંત છે હોલા હોલીનું. આપણે સાંભળ્યું હશે તમે લોકોએ. ઝાડવા પર હોલા હોલી રહેતા હતા. બરોબર પારધી આવ્યો મારવાવાળો તીર લઈને. 2 જોઈ ગયા, આજ નક્કી નહીં. ઓલા આવી ગયા, ઓલાએ નિશાન બરોબર લીધું અને એ જ સમયે બરોબર ઉપર બાજ પક્ષી આવ્યું. હવે જો હલે આ લોકો ઉડવા કરે, પેલા એમ હતું કે મારે ને જેવું આમ છટ કરે તે આપણે ઉડી જાય તો બચી જાય. પણ જેવા હલે તો ઓલા બાજને ઉપર ખબર પડી જાય આમાં કંઈક પક્ષી છે. એટલે 2 બાજુથી હાપેટમાં આવ્યા. એટલે હોલી તો ટેન્શનમાં આવી ગઈ, પણ હોલાએ કીધું ભગવાનને સંભાળો, ભગવાન સિવાય આપણો કોઈ બીજો સહારો નથી. પછી રામ નામ પૂરું નહીં થયું હોય ત્યાં એ ઝાડના દરમાંથી હાપ નીકળ્યો ને ઓલા પારધીને કરડ્યો. જેવો એને કરડ્યો ને ઓલા નિશાન છોડ્યું, એ બાણ વહી ગયું ઉપર ને સીધું ઓલા બાજને અડી ગયું. ભગવાને એક હારે 2 નિશાન પાડી દીધા. પણ છેલ્લી ઘડી હોય ને, અણી આમ ટસ ઓલી ગાડી ભટકાવાની હોય ને, આમ છેલ્લી ઘડી હેન્ડલ આમ મળે છે ને, એ લેવલ સુધી ભગવાન હા ધર કરી દે. પાછળ બેઠા હોય દશા કેવી હોય? હાંકતા એને વાંધો ન હોય ધવલભાઈ, પણ પાછળ બેઠા હોય ને એને તમે જોવો ને, હે હા હા ચડી ન જાય દાદા. અહીં હાથમાં જીવ અહીં આવી ગયો હોય, જીભ આવી ગયો હોય, આમ થઈ ગયું હોય બધું. હા, અને હાંકતા એને કોન્ફિડન્સ હોય, એને તો એને બિચારો હોય, એની તો એક્સપિરિયન્સ હોય, એટલે એ તો એના પાવરથી ચલાવતા. પણ પાછળવાળા બધા હા અધર થઈ ગયા. કોઈ ભાળી ન હોય ને આવી રીતે ગાડી. હવે 140 જાતી ને ઓલો હા વડવા આમ કરીને આમ કાઢ નાખે, કેવું થાય? સહેજ વધારે આમ થઈ ગયું, ડિવાઈડર ઉપર ચડી જાય એટલે ઓલી બાજુ નીકળે. પછી રોડ ટપીને ઓલી બાજુ રોંગ સાઈડમાં નીકળે. પછી નક્કી કરવાનું સુરત જતા હતા વડતાલ જતા હતા આપણે. એટલી ગાડી ફરી જાય. અને જીવતા રહેવી તો નક્કી કરવાનું, નહીતર તો પછી ઉપર બધું મળ લેવાનું. ત્યાં એક ભાઈ ડૉક્ટર સાહેબ પાસે ગયા. હવે ઘડીક આનંદ કરી સ્વામી આવે ત્યાં સુધી. હજી મારે છે થોડુંક ચિંતા કરવાનો સ્વભાવ, પણ હવે વચ્ચે એક કહી દઉં ખાલી. એક ભાઈ ડૉક્ટર સાહેબ પાસે ગયા અને ડૉક્ટર સાહેબે બધું તપાસ વપાસ કરી. આઈસીયુમાં લેવા પડશે ને, ખરેખર આમ ઇમરજન્સી આઈસીયુમાં કર્યા દાખલ. પછી 2-3 દી થયા એટલે સાહેબ પછી એના ટાઈમે વિઝિટમાં આવ્યા. એટલે સાહેબ વિઝિટમાં આવે એટલે ઓલા ભાઈ પૂછ્યું, સાહેબ આમ કેમ છે બધું? એટલે સાહેબ કે તમારા સગા સંબંધીને કાલ તમે મળવા જઈ શકશો એમ. એટલે ઓલા ભાઈ કીધું, સાહેબ પણ મારા સગા સંબંધી કોઈ છે જ નહીં. તો કે બસ હું એ જ કહું છું કે સમજ્યા. હવે ચિંતા કોને હોય? ઓલા ભાઈ ને હોય. એ વયો જવાનો કાલે એમ. સાહેબ એમ કે કાંઈ બચે એમ છો નહીં તમે. અને થોડુંક આગળ હજી છેલ્લું ટોપિક તો ઘણો લાંબો છે, હું ટૂંકમાં જ લઉં છું બધું. આ દુઃખનું મેં કીધું, દુઃખમાંથી બચવા માટે ભગવાનનું શરણું, ભગવાનની પ્રાર્થના એ જ ઉપાય છે. એમાં આપણાથી કશું જ ન થઈ શકે. અત્યારે માનો વરસાદ આમ ચાલુ થાય, આપણે શું કરી શકીએ એમ કહો?
શાંતિથી અહીંથી પલળતા જાય, છત્રી ક્યાં લાવવાનું હોય, પલળતા ઘરે જવાનું, શાંતિ ગોદડું ઓઢીને સૂઈ જવાનું, ભીના કપડાં કાઢીને કોરા પહેરીને સૂઈ જવાનું. એટલું જ થાય, બીજું કાંઈ થાય આપણી. અને જો ભગવાન ધારે તો અહીં ઘરે ન જવા દે. જાણો એટલો વરસાદ પાડી દે ઘડીકમાં, ખબર ન પડે. એ બધું એના હાથમાં છે. એ આપણા હાથમાં નથી. આપણા હાથમાં એટલું જ ખાલી ભગવાનને પ્રાર્થના કરીશું કે ભગવાન રક્ષા કરવા. આપણે ભગવાનને આશરે છીએ ને, ભગવાનના છીએ ને, એટલે આપણને જે દુઃખ આવે છે ને એ બધા શૂળી કાંટો સમજજો. શૂળી હોય ને ત્યારે કાંટો આવે, આટલું સમજી રાખવાનું. નહીંતર હું આપણું આગળ થાય ને એ નક્કી નથી. એ એટલું જ હોય ત્યારે આટલું કરી દે ભગવાન. આટલું આપણું પ્રારબ્ધ ફેરવી નાખે છે ભગવાન. આપણે ભગવાનને થયા ને એટલે એમાંય જેનો જેટલો આશરો દ્રઢ, જેટલા ભગવાનના વધારે નજીક, જેનો જેટલો ભગવાનનો વધારે આશરો, એટલા ભગવાન એનું સૌથી વધારે રક્ષણ, પોષણ અને ધ્યાન રાખે. કેવી રીતે રાખે? હથેળીમાં રાખે. અને કયા લેવલ સુધી ભગવાન વિચારી શકે ને એવું તો આપણું મગજ ન હાલે. તમે પ્રહલાદજીનું સામાન્ય દ્રષ્ટાંત છે ને, પ્રહલાદજી એના બાપે કીધું એને કશ્યપુ કે થાંભલામાં ભગવાન તારો છે ભગવાન? કે હા છે ને. હવે એ લોખંડનો થાંભલો, ધગધગાવેલો થાંભલો, હવે એ થાંભલામાંથી પ્રગટ થયા. આપણને કલ્પનાનું અડધું શરીર માણાનું અને અડધું સિંહનું. હવે કેવી રીતે એણે વિચાર કર્યો અને એ ઉમરામાં ફાડ નાખ્યો ઓલાને, અહીંયા જીવતો ફાડ નાખ્યો. હવે તમે આપણે કલ્પના થાય કે આને મારવો કેવી રીતે, માણસ ન મરવું, પશુ જ ન મરવું, આમ કરે અડધું કરીને આવ્યા. આની જેવો કોઈ બુદ્ધિશાળી ખરો? એ કેવી રીતે આપણું રક્ષણ પોષણ કરવું ને એ બધું એને ખબર પડે. પણ પ્રહલાદજીને જેમ એને શરણે રહેવું પડે. એ પર્વત ઉપરથી નાખે ને તો ફૂલ જેવા બનાવી દે, નદીમાં વહેતા કરે તો પાણી પ્રૂફ કરી દે, દિવાલો આડી ન આવે, આટલા નિરાવરણ કરી દે. પ્રહલાદજીને કરી દીધા એમ. પણ એ ભગવાનના શરણે પ્રહલાદજીને જેમ જવું પડે. બલિરાજાનું જો બધાનું ભગવાન વશ થઈ જાય. આપણે ચાતુર્માસ 4 મહિના કરી છે ને એની યાદમાં જ હોય છે બધું, એની યાદમાં જ છે એ. પણ ભગવાનના શરણે આવી રીતે જવું પડે. હવે ચોથું, એટલે છેલ્લો ટોપિક, ચિંતા કરવાનો સ્વભાવ હોય એટલે ચિંતા થાય. આપણે એક હતું ને, સ્વભાવ જ હોય એવો લોહવાટીઓ, ચિંતા કરી કરતા તો પછી ચિંતા થવાની. હવે એનો ઉપાય તો એ છે, ખરેખર આપણા હાથમાં છે. ફળ આપણા હાથમાં નથી કાંઈ. કર્મ કરવાનું આપણા હાથમાં છે. આપણે જે કરવાનું એ કરે જવાનું. ફળ ભગવાને ગીતામાં કીધું છે. એ ફળની ચિંતા કરમાં ભાઈ, તું એ મારા ઉપર છોડ. તારે જે કરવાનું છે તું કર. પછી આ બધા ને અત્યારે કરતા એમ ભગવાનને કહીએ આપણે. ભગવાન એક ભાઈ એટલે છોકરો સ્કૂલે એક્ઝામ આવતી એટલે ભગવાન પાસે ગયો કે ભગવાન પાસ કરી દેજો, હું તમારો છું, અને તમે પાસ નહીં કરો તો કોણ કરશે? એમ ભગવાનને સમજાવે ને કાલાવાલા કરે. એટલે ભગવાન પછી ત્યાંથી બોલ્યા કે મૂર્તિ તો છે નહીં, તો સાક્ષાત છે. ભગવાન બોલ્યા કે પણ કાંઈક થોડુંક તો લેતો હોય, શ્રીફળ વિફળ તો લેતો હોય. કારણ કે તમારે કર્મ કરવાનું, ફળની અપેક્ષા તમારે નહીં રાખવાની. હવે ભગવાનને હામી સોંપડે આ બધા હોય. હવે આ ભગવાને જ વિચારતા હોય. ખરેખર ભગવાનને આમ દાદા જોવો ને, આ તો તમારા જમાનામાં સારું હશે. આ અત્યારનું જે પેઢી છે ને, નવી પેઢી 5G પેઢી બધી, એની તમે વાત જ કરો. એ તો ભગવાને ચકડી ત્યાં વિચારતા હશે, આને એટલો બધો મેં નહોતો એટલો ખતરનાક બનાવ્યો. એ બ્રહ્માજી ટેન્શનમાં છે કે આટલી બધી બુદ્ધિ તો મેં નહોતી. હાલો જૈનમો એ ભેગો મોબાઈલમાં બધું કોતી પાડે ને. અરે એનો પાસવર્ડ ક્રેક કરી નાખે ને બાપાનો, એના બાપાએ પાસવર્ડ નાખ્યો હોય, ઓલા છોકરાએ જોયો ન હોય તો આનો ગમે નહીં કાઢ. આટલા લેવલે તમે વિચાર તો કરો, એ ક્યાંથી શીખે હોય છે? આમ આપણે એવું માની કે ગયા જન્મમાં શીખ્યા. ઘણું અમુક કામ સપનામાં થઈ જતા હોય, સમજા, અમુક ભોગવટા સપનામાં પતી જતા હોય, એમ અમુક આ સપનામાં શીખાઈ જતું હોય ક્યાંક ગમે ત્યાંથી એમ. અને પહેલાં કેવું હતું, આ તો વગર કારણની ચિંતા કહું છું ને, એટલે ઘણાને કેવું થાય, આપણે જો કોકને 2 છોકરા હોય ને, આમ ચિંતા હોય કે ભાઈ આ 2 છોકરા છે, કેમ થાય. હવે તમે થોડાક પાછળ વયા જાઓ, લગભગ બધાને 10-12 એવરેજ હતી ને, અને તોય કોઈને ટેન્શન હતું. કોઈ 12 છોકરા હોય ને તો કોઈ છોકરા એને બાપાને વૃદ્ધાશ્રમમાં મૂકવા નહોત, પહેલાં હતા જ નહીં વૃદ્ધાશ્રમ, ક્યાં હતા, કોઈ મૂકવાય ન જતા. તો એક એવા 12 છોકરાવાળા બાપાને એક ભાઈએ પૂછ્યું કે આટલા બધાનું તું પાલન પોષણ કેમ, એક તો રહે છો હાવ તું ઝૂંપડામાં, અને આટલા બધાનું તું કેમ કરે છે, એમ કેમ પૂરું થાય છે એમ? કારણ કે તારે કરવાનું છે ને, મારા છોકરા બધા હટ્ટા કટ્ટા. હા એમ કાંઈ વાંધો નથી. પછી એમાં આ વાત કોક દી ઓલા છોકરાને કોઈકે કરી, એટલે ઓલાએ 2 છોકરા જે હતા ને જે બાપના, એ 2 છોકરાને કાંખલો પકડ્યો અને કીધું તારા બાપાને સમજાવી દેજે, આજ પછી મારા બાપાને કોઈ એમ ન કે 12 છોકરાનો બાપ છો એમ.
તો કે કેમ? તો કે બે તો મારા બાપાએ છે ને કે માં આવી રીતે બાતકૂટ કરવા હાટું જ કર્યા છે. એટલે કે ચિંતા તારા બાપાને કે જે કરે, અમારી ચિંતા ન કરે. તારા બે બાપાને કે છે બે છોકરા હાચવી રાખે. હવે આ બધી વગર કારણની ચિંતા જેવું હતું એને બોલા ભાઈને, એના બે છોકરાનું કરી ખવાય. આ 12 હોય તો 12ની ઉપાધિ એ કરે, આપણે ન કરે. એટલે હું કહું છું, આ તો એક્ઝામ્પલ આપું છું, વગર કારણની ચિંતા ન કરાય. ગમે એવો સ્વભાવ હોય આપણો લોહવાટીઓ ચિંતા કરવાનો, શું થાય શું નહીં, એ જે થવાનું એ થાય. કાલની આપણને કાંઈ ખબર, સાંજે હોઈ ગયા પછી હવે જાગ્યું એની ખબર, એ નથી ખબર, તો પછી શું ચિંતા કરવાની. એટલે શાંતિથી અમુક કામ તો છે ને ભગવાન ઉપર જ છોડવાનું. આ ઘણી વાર આ તો જો આજ તો થોડીક તૈયારી કરીને આવ્યો. ઘણી વાર કેવું થાય ખબર, કંઈક કામકાજ હોય ને તો તૈયારીમાં ખરેખર ન આવે. આ બધું તૈયાર કંઈ વાંચવાનો એવો ટાઈમ ન રહે. પછી છે ને અહીંયા આવીને પછી ઘણી વાર તો પગ ધ્રુજતા હોય, ચાલો શું થાય, હું બોલશું. પછી અહીંયા આવ્યો પછી કોઈ મોઢું બંધ રહ્યું, એ કોક તો એકવાર ગાડીને સેલ લાગ્યો પછી હવે એમ થાય, તમને એમ થાય સામે એવું પૂરું કરો, હવે ઓલા ભજીયા ઠરી જાય, ભેળ ટાઢી થવા માંડી છે, પૂરું કરો, એમ થાય ને એવું. તો એ બધું થઈ જાય ટાઈમે બધું ગોઠવી દે. હવે ટેન્શન લઈ તો ભેગું જ ન થાય ને, કેવી રીતે ભેગું થાય? એટલે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં કાંઈ પણ પ્રકારનું દુઃખ, ચિંતા, ટેન્શન, જવાબદારી ગમે એ હોય, એક સહારો છે આપણી માટે ભગવાનનો. આપણે ભગવાનના છીએ ને એટલે, અને આપણે ભગવાનના છીએ, ભગવાનના આશરે છે ને એટલે જ આપણને ભગવાન દુઃખ નથી આવવા દેતા. અને જે આવે છે ને એ બધું કાંટો સમજી રાખજો. સૂળી હોય ને ત્યારે ભગવાન કાંટે પતાવે છે આ ભગવાન. એટલે આપણે ગમે ત્યારે મંદિર આવી, ઘરે હોય, જ્યારે પણ સાંભળે ત્યારે ભગવાનને આપણે એટલી તો પ્રાર્થના કરી કે હે ભગવાન, અમે તમારા છીએ અને તમારા જ રહેવાના છીએ. એટલે તમે અમારો હાથ ઝાલ્યો છે, તમે મૂકતા નહીં. અને ગમે એ પરિસ્થિતિમાં અમે ક્યારેય પણ આઘા પાછા થાય પણ તમે અમને છોડતા નહીં. અમે તમારા છીએ, તમે અમને તમારા માની અને સાચવજો, જાળવજો. અમે જેવા છીએ એવા તમારા છીએ. આમ કહીને ભગવાન માટે બધી ચિંતા છોડી દેવાની. જે કાંઈ પણ કહેવું હોય ને, મનમાં કંઈક આવે, મગજમાં કંઈક આવે ને, એ બધું ભગવાનને આવીને કહી દેવું. અને એવું કાંઈક લાગે તો સંતોને કહી દેવું, આવી પરિસ્થિતિ છે, આવી મુશ્કેલી છે, આ છે, તે છે. જે હોય ને, જેવું હોય ને એવું કહી દેવાનું. જેવા ભાવથી હોય ને એવા ભાવથી કહી દેવાનું. ઘણી વાર કેવું હોય, કોકને યાર બાંધીને આવે ને તો અમુક ઉગ્રતા હોય. એ ઉગ્ર જે હોય ને બધું આમ કે સ્વામી એ આવો છે, હાલો કપાતાર છે, આમ છે, તમે જે મગજમાં આવતું ને બધું બેઠું કહી દઉં, ખાલી ગાળું ન બોલી. સ્વામી હોય સામે તો ભાઈ તમે ન્યાય એને ઠપકારતા હતા, અહીં ન દેવાય. એમ કહેવાય જે ટૂંકમાં નીચા શબ્દ જે વાપરે, મૂર્ખો છે, ગાંડો છે, એ બધું કહી દેવાનું, પણ ઓલા શબ્દ નહીં બોલવાના. એટલે તમારા મગજમાં જે હોય ને આખું ભરાવ એ નીકળી જાય, સીધું હળવું થઈ જાય. 50% તો સીધું એમને હળવું થાય. પછી સ્વામી બે શબ્દ કહે ને તો વાંહે જે 50% હોય ને એમાં ઘણું ખરું હોય. 5-10% ચિંતા હોય ને એટલી જ આપણે અમથી ભરી જ હોય, એટલી જ હોય, રાખવી જ હોય થોડીક પાછી. હા ભાઈ તમે ચિંતા મૂકી ઓલા ગાંડા જેમ આટા મારો ઊભા રોડે આમ તો ભાઈ સામેવાળા ચિંતા કરે ને, કે ટ્રકવાળો વિચારે કારણ ભટકાડી ન ભટકાડી તો કેસ થાય, અને નહીં ભટકાડી તો આ ગોની જાય. એટલે કેમ કરવું આમાં એમ? એ ડિવાઈડર ઉપર ચડાવીને કાઢવી કઈ, એટલે પછી અમુક આવું, એટલે એવું સારું. તો સમજી ગયા ને તમે? એટલે ચિંતા નહીં કરવાની એમ. આપણે મેઇન ટોપિક એ હતો. અને કાંઈ પણ થાય તો ભગવાનના સંતોના શરણે વહી જાઓ, એ ઉપાય છે આનો. સૌથી બેસ્ટ ઉપાય જ છે ચિંતાનો. આપણે જે 2 સભાથી લઈએ છીએ ને એનો સહેલામાં સહેલો સારામાં સારો ઉપાય એ છે ભગવાનને શરણે જાઓ, ભગવાનને આશરે જાઓ, સંતોના શરણે જાઓ. એ આપણી ઉપર કૃપા કરીને આપણને ચિંતામાંથી મુક્ત કરે. એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.